સદગુરુ દેવ કી જય. શ્વાસોશ્વાસની સંધિમાં ગુંજે તમારું નામ. નામના નામી આપ છો સદગુરુ દેવારામ. નામના નામી આપ છો હે ગુરુ દેવારામ. અખંડ અવિનાશી આપ છો આપ છો પૂર્ણ રામ. નિત્ય નિત્ય દર્શન દેજો સદગુરુ દેવારામ. અરજય મારી ઉર ધરજો પૂરણ કરજો ને ભાવ. દાસ જંતીના સ્વામી સદગુરુ દેવારામ. દાસ જંતીના સ્વામી સદગુરુ દેવારામ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે છો વિશ્વપતિ મહારાજ હે ગુરુ મોરી અરજ સુણો ને આજ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. ભવસાગરમાં નાવય મારું ગોથા ખાતું નાથ. હે ગોથા ખાતું નાથ. ભવસાગરમાં નાવય મારું ગોથા ખાતું નાથ. ગોથા ખાતું નાથ. કૃપા કરી કર લંબાવી કૃપા કરી કર લંબાવી પાર ઉતારો નાથ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. પલ પલ ચિત્ત અમારું
ભ્રમિત થાતું નાથ જી ભ્રમિત થાતું નાથ પલ પલ ચિતય મારું પલ પલ ચિતય મારું ભ્રમિત થાતું નાથ વાલા ભ્રમિત થાતું નાથ એ ચિતને આપ સ્વરૂપે એ ચિતને આપ સ્વરૂપે સ્થિર કરો ને નાથ ગુરુ મોરી અરજ સુણો ને આજ તમે છો વિશ્વપતિ મહારાજ ગુરુ મોરી અરજ સુણો ને આજ ગુરુ મોરી અરજ સુણો ને આજ આપ સ્વરૂપનો અખંડ આનંદ વખાણે ઋષિ મુનિનાથ વાલા વખાણે ઋષિ મુનિનાથ આપ સ્વરૂપનો અખંડ આનંદ વખાણે ઋષિ મુનિનાથ વાલા વખાણે ઋષિ મુનિનાથ એ આનંદમાં અખંડ રાખો એ આનંદમાં અખંડ રાખો એ જ આશા છે નાથ ગુરુ મોરી અરજ સુણો ને આજ ઘણી ઉંમર વીતી ગઈ છે વીતી રહી છે નાથ વાલા વીતી રહી છે નાથ ઘણી ઉંમર વીતી ગઈ છે વીતી રહી છે નાથ વાલા વીતી રહી છે નાથ આપ સ્વરૂપનું દર્શન આપો આપ સ્વરૂપનું દર્શન આપો હવે વિલંબ કરો નહીં નાથ હવે વિલંબ કરો નહીં નાથ ગુરુ મોરી અરજ સુણો ને આજ તમે છો વિશ્વપતિ મહારાજ દર્શન વિના દુઃખ વિરહનું મટે નહીં નાથ વાલા મટે નહીં નાથ દર્શન વિના દુઃખ વિરહનું મટે નહીં નાથ વાલા મટે નહીં નાથ આપ દર્શનથી સબ સુખ થાવે
દર્શનથી સબ સુખ થાવે, મિટે જન્મ મરણના. ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે અમારા પૂર્ણ પાલક છો, રક્ષક દાતા નાથ, રક્ષક દાતા નાથ. તમે અમારા પૂર્ણ પાલક છો, એ રક્ષક દાતા નાથ વાલા, રક્ષક દાતા નાથ. દાસ જંતીના તમે સ્વામી છો, દાસ જંતીના તમે સ્વામી છો. દેવા રામ દીનાનાથ, દેવા રામ દીનાનાથ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે છો વિશ્વપતિ મહારાજ, ગુરુ મોરી અરજ સુણો ને આજ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. જીવણ બાપા જેલમાં પુરાણા ને એ રાત્રિની અંદર એને જે જે ભગવાનને આરાધ કર્યા એને આરાધી વાણી કહેવાય છે. હે કૃષ્ણજી મારા કાજ સુધારો, સાંભળા સુધારો, નાથજી નિવાજો. સતયુગને દ્વાપર વાળીને ત્રેતામાં તમે લીધા તારીને હવે કળિયુગમાં કબૂલો. પણ જીવણ બાપાને આરાધી વાણી ગાવી શું કામ પડી? કે એ જેલમાં પુરાણા હતા અને એને ખબર હતી કે હું જેલમાં પુરાણો છું. સંતોને ખબર છે કે આપણે જુગ બંધનની જેલમાં પુરાયેલા છે, એટલે એ પોતાના સદગુરુને આરાધ કરે છે, હૃદયથી આરાધ કરે છે. એને આરાધી વાણી કહેવાય. પણ આપણને ખબર નથી કે આપણે જુગ બંધનની જેલમાં પુરાયેલા છીએ, એટલે આપણે કઈ આખી જિંદગી આરાધ કરવાનો થતો નથી. મનુષ્ય માત્ર, ભલે આપણે સ્વતંત્ર છીએ, પણ મનુષ્ય માત્ર જુગ બંધનની જેલમાં પુરાયેલો છે. એ જેલમાંથી છૂટવાને માટે દરેક મહાપુરુષો, દરેક સંતો પોતપોતાની જે આરાધ્ય મૂર્તિ છે એને આરાધ કરે છે. આરાધ કરતાય સંતોને આવડ્યું, આપને આરાધ કરતાય ક્યાં આવડ્યું? હે ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે આજ મારી એક અરજી, આજ મારી એક તમે વિનંતી સાંભળો ને. કારણ કે તમે છો વિશ્વપતિ મહારાજ. અમે તમને કોઈ સામાન્ય પંચભૂત દેહધારી મનુષ્ય નથી માન્યા, અને એ માનવાની લાભુદાદાએ નાય પાડી છે કે મનુષ્ય ન લેખો એને પ્રાણિયા, અને જો મનુષ્ય લેખ્યા તો નકામાનો આભાર. મનુષ્ય નથી માન્યા, પણ વિશ્વપતિ મહારાજ તમને સાક્ષાત બ્રહ્મ જાણી અને તમારી સેવા બંદગી પૂજા કરી છે. તો આજે તમે અમારી એક અરજ સાંભળો. હે ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે છો વિશ્વપતિ મહારાજ. ભવસાગરમાં નાવ અમારું ગોથા ખાતું નાથ, કૃપા કરી કર લંબાવી હવે પાર ઉતારી દ્યો ને નાથ. ભવસાગરની અંદર, સંસાર સાગરની અંદર આપણું નાવ છે ને. આપણે દરેક સંસારની મધ્ય ઊભા છીએ. ગૃહસ્થાશ્રમમાં જોડાણા છે, બધી આવડ ગોવડ સાચવવાની છે, ધંધા કરવાના છે, વ્યવહાર કરવાનો છે. આ ભવસાગરની મધ્યમાં આપણે ઊભા છીએ. ભવસાગરમાં અમારું જીવનરૂપી નાવ એ ગોથા ખાઈ રહ્યું છે.
પણ ઓલા સમુદ્રની તો આપણને ખબર છે ને કે એમાં પાણી અણગડ ભર્યું છે, એમાં મોજા આવે એ દેખાય, આમાં કેમ કંઈ દેખાતું નથી? તો આ ભવસાગરની અંદર બુદ્ધિરૂપી જળ અણગડ ભર્યું છે. બુદ્ધિરૂપી જળહણ તોડ્યું, સંકલ્પ વિકલ્પની ઉડે છે છોડ્યું, શિરાણી મારી સઢની પછેડી, હવે ભર્યા ભવસાગરમાં બુડે છે મારી બેડી. બુદ્ધિરૂપી જળ ભર્યું છે, અને જેમ સમુદ્ર રાત અને દિવસ ઘૂઘવાટા માર્યા કરે છે, એમ આપણા મનની અંદર રાત અને દિવસ સંકલ્પની છોડ્યું, સંકલ્પના મોજા ઉઠ્યા જ કરે છે. તે ઘણાયને તો નીંદર આવે ને તો એ મોજા બંધ નથી થતા. એવી બ્રેકું મારે ને સપનામાં તે ખાટલાને પાંગ જ તોડ નાખે. રાત અને દિવસ સંકલ્પના મોજા ઉછળે છે. તમને ખબર હશે, ઘણી વખત માણસ શાંતિથી બેઠો હોય અથવા તો એકલો ચાલ્યો જતો હોય, પણ એને મોજા એટલા ઉછળતા હોય સંકલ્પ વિકલ્પના, ઈશારા કરે જતો હોય. કોઈના એ વાતું ન કરતો હોય પણ ઈશારા કરે જતો હોય, સમજવાનું કે સંકલ્પ વિકલ્પના એવા લોઢ ઉછળે છે. ભવસાગરમાં આ નાવ અમારું ગોથા ખાતું નાથ. રાત અને દિવસ આપણું મન ગોથા ખાઈ રહ્યું છે, ક્યાંય સ્થિર નથી થતું. તો હવે હે ગુરુ મહારાજ, કૃપા તમે કંઈક કરો, કૃપારૂપી કર લંબાવો અને અમને હવે પાર ઉતારી દ્યો ને નાથ. કિનારે લઈ આવો ને. અમે તો બહુ કોશિશ કરી કિનારે આવવાની, પણ અમારે હાથથી અવાતું નથી. તમે જો કૃપારૂપી હાથ લાંબો કરો તો અમારું નાવડું છે એ કિનારે આવે. અને જ્યારે જ્યારે જેના જેના જીવનરૂપી નાવ ભાઠે ભરાણા છે, ત્યારે સદગુરુએ કૃપારૂપી હાથ લાંબો કર્યો ને ત્યારે જ નાવડા કિનારે આવ્યા છે. વાણિયો સમુદ્રની અંદર ચાલ્યો ગયો, પોકાર કરવા માંડ્યો, હે બાબા હવે મને ઉગારો, હવે મને ઉગારો. મારા અમૂલ્ય રત્ન સમુદ્ર તાણી જાય છે. ત્યારે એમ કહેવાય કે રામદેવજી મહારાજે વાણિયાના વાણને ઉગારવાને માટે કર લંબાવ્યા. ભુજા વધારી જડ પર તાર્યા તા, વેલી કરીતી તમે વાણિયાની વાર. કૃપારૂપી કર જ્યારે સદગુરુ લાંબો કરે ત્યારે જ આપણા નાવડા કાંઠે આવે એમ છે. અને જીવનરૂપી નાવય કાંઠે આવે ને આવડું નાવય કદાચ બાઠે ભરાણું હોય ને તો સંતોની કરુણાથી એ કાંઠે આવે. એ તો આપણા ઘરનો પ્રસંગ છે. અરજણ કચરાની મેળી ઉપર વેરાવળમાં ઉગારામ દાદા, પુરા બાપા, ગીગા બાપા બિરાજમાન હતા. અને એક માણસ દોડતો આવ્યો, રેવું બાપાને કે પપ્પા પપ્પા જલ્દી નીચે આવો, જલ્દી નીચે આવો. કે પણ શું છે, જે હોય અહીંયા કહી દે. અરે પણ તમે સમજો નહીં, જલ્દી નીચે આવો. રેવું દાદા નીચે ગયા. આપણું બસરાથી જે વાણ ભરાઈને આવ્યું તું ખજૂરનું, ભાઠે ભરાણું છે. અને રેવું બાપા ખીજાણા, ભાઠે ભરાણું છે હું ત્યાં ઢીંડું ભરાવા આવે કે ગાંડા? આ ઉપર કહેવાનું હતું, આ ઉપર કહેવાનું તું. જા ને આમ મનુભાઈ ની બધાઈ છે એને એ જે મહેનત કરવી હોય એ કરજો. તારવા વાળો તો અહીંયા બેઠો છે, તારવા વાળો અહીંયા બેઠો છે. એ બાબતની કોઈ વાત ઉગારામ દાદા ન કરી. ઉગારામ દાદાની આગળ આવીને બેસી ગયા. હવે વેરાવળના 3-4 દિવસના કાર્યક્રમ થયેલા એટલે ઉગારામ દાદાને જાણે જરાક ઝોલું આવી ગયું હોય એમ ઝીણું ઝીણું મંદ મંદ નસકોરું બોલવા માંડ્યું. ધીમે ધીમે બોલ્યા, ખેંચો ખેંચો ખેંચો. એટલે ગીગા બાપાનો મસ્કરી વાળો સ્વભાવ ભૂરા બાપાને કે ભૂરા પટેલ, આ બાબાને નીંદરમાંય કેટલાકને ખેંચવાય છે. આ બાબાને નીંદરમાંય કેટલાકને ખેંચવાય છે. પણ એ ખેંચો ખેંચો જે કરતા હતા ને, એ રેવું બાપાનું વાણ જે ભાઠે ભરાણું હતું ને એને કાંઠે લઈ આવવાની મહેનત કરતા હતા. છઠ્ઠો પરચો વેરા વડમાં રેવું રામ ઉગારી, વાણ તાર્યું લાવ્યા કિનારે, પ્રગટ વાત જણાણી ધન હો નેજા ધારી, ધન્ય હો પરચા ધારી. આ નાવડાએ ભાઠે ભરાણા હોય ને
તો બાપા કાંઠે આવી જાય એવા સંતોના જીવનના અનંત ને અપાર પ્રસંગો છે. અમારે અર્જણભાઈ આવ્યા છે વેરાવળથી. એમના જીવનનો એક પ્રસંગ છે. દેવારામ બાપાએ દેહ છોડ્યા પછી 4 વર્ષ પછી 1999 3 બોટ, પોતાની જ બોટું 3 બોટ લઈ અને દરિયાઈ માર્ગે નીકળ્યા છે. હિન્દુસ્તાનની સરહદ વટાવી પાકિસ્તાનની સરહદમાં, અને પાકિસ્તાનની સરહદે વટાવી ગયા અને ત્યાંથી 42 થી 45 નોટિકલ માઇલ દૂર ઈરાનની સરહદ ચાલુ થાય ત્યાં સુધી નાવ લઈને વયા ગયા છે. 3 નાવ, ત્રણેય નાવના એવા નામ હતા. એક સુરભી, એ પોતે ચલાવતા હતા. એકનું નામ રિદ્ધિ સિદ્ધિ હતું, એ લખમાભાઈ દાદોરા કરીને એક વ્યક્તિ હતા, એ ચલાવતા હતા. અને એક ઈશ્વરી બોટનું નામ હતું, એ ઈશ્વરભાઈ માછી કરીને એ ચલાવતા હતા. 3 બોટ લઈને પોતે નીકળ્યા છે. લગભગ વેરાવળથી નીકળ્યા એને 13 થી 14 દિવસનો સમય પસાર થઈ ગયો. રાત્રિના લગભગ 4 વાગ્યાનો સમય હતો. એટલે બોટની કેબિનમાં પછી રાત્રે તો ઓલા વાણમાં લંગર નાખીને સૂઈ જાય. બોટની કેબિનમાં સૂઈ ગયા હતા અર્જણભાઈ. ઊંઘ આવી ગઈ અને 4 વાગે અવાજ સંભળાણો કાને, અર્જણભાઈ જાગો છો કે સૂતા છો? એટલે તરત જાગી ગયા ને ત્યાં જોયું ને ત્યાં તો દેવારામ બાપા. 1/3/1999 તારીખ પાકી છે. એટલે એકદમ તરત ઊભા થઈ ગયા, બાપાને પગે લાગ્યા કે બાપા અત્યારે? તરત ત્યાં બોટમાં તો બીજું શું હોય, ઓલું એક પાટિયા જેવું ને પાટિયામાં ગોદડું નાખી દીધું. બાપા બેહો. બાપા પાણી બાણી પીવું, જમવાનું બાકી. કે ભાઈ હું પાણી પીવા જમવા નથી આવ્યો, તને સમાચાર દેવા આવ્યો છું. કે શું બાપા? કે તારી ભાઈ 3 બોટના લંગર જલ્દી ઉપાડી અને શક્ય હોય એટલી વહેલી તકે પાકિસ્તાનની સરહદ તું એક વખત વટાવી જા અને હિન્દુસ્તાનની સરહદમાં વહી જા, ને ત્યાં પછી વાંધો નહીં. કે ભલે બાપા તમે કયો એમ કરીશ. કે પણ ભાઈ મોડું કરતો નહીં, જલ્દી વયો જાજે. બાપા તમે કયો એમ કરી, પણ તમે થોડીક વાર બેહો, હું તમને ચા બનાવી દઉં. હવે ત્યાં દૂધ તો હોય નહીં, કાળી ચા આપણે કાવો કહે ને, બોટમાં કાવો બનાવીને લાવ્યા. દેવારામ બાપાને કાવો આપ્યો, કાવો પીધો. આ બધી સમાધિ લીધા પછીની વાત છે. કાવો પીધો પછી આરતી પૂજન કરવાનું મન થયું, પણ ત્યાં બીજું કાંઈ હોય નહીં. અગરબત્તી પેટાવી, અગરબત્તીથી બાપાને આરતી પૂજન કર્યું. સેવા ધરી, સેવા લઈને બાપાએ બંડીને ખીચામાં નાખી. હવે બોટમાં કાંઈ એકલા જ ન હોય. બીજો એક ખલાસી હતો, એ નીચેના ભાગમાં સૂતો હતો, મોહન બુદ્ધિ યાકોબી કરીને એનું નામ. એ ખલાસીનું નામ મોહન બુદ્ધિ યાકોબી. તો એ ગભરાઈ ગયો. કે અડધી રાત્રે અત્યારે કોની યારે વાતો કરે છે? 4 વાગ્યા, આજુબાજુમાં કોઈ નથી, તો અહીંયા કોણ એવું હોય છે કે અત્યારે વાતો કોની યારે કરે? એ એકદમ ગભરાઈ ગયો. લગભગ અડધી કલાક જેવો સમય પસાર થયો. પછી દેવારામ બાપાએ કીધું કે અર્જણભાઈ હવે હું જાઉં છું, પણ મેં તને કીધું ને તારી 3 બોટ લઈને ફટાફટ તું હિન્દુસ્તાનની સરહદમાં એક વખત વયો જા ને પછી ઉપાધિ નહીં, નતર પાકિસ્તાન વાળા બોટ પકડી જાહે ને તો આખી જિંદગી પછી તું જેલમાંથી નહીં છૂટ. કે ભલે બાપા હવે મોડું ન કરું એમ કરી પોતાની બંડીના ખીચામાંથી પ્રસાદી રૂપે સિક્કા કાઢ્યા. લગભગ 5 કે 6 સિક્કા હતા. 4 સિક્કા 1 રૂપિયાના, 1 સિક્કો 2 રૂપિયાનો, 1 સિક્કો 5 રૂપિયાનો. એ બંડીના ખીચામાંથી કાઢીને અર્જણભાઈને હાથમાં આપ્યા. કાલે આ પ્રસાદી રૂપે તું રાખજે. એટલે સિક્કા એને લઈ લીધા. એટલે એને એમ થયું સિક્કા છે ને હું ઓલી લાકડાની પેટી હોય ને એમાં મૂકી દઉં. લાકડાની પેટીમાં સિક્કા મૂક્યા ને પેટી બંધ કરી. ત્યાં સંદેશો આપનાર પુરુષ છે એ ગાયબ થઈ ગયો.
કોઈ નહીં, જાણે કોઈ આવ્યું જ નહોતું. પછી વિચાર આવ્યો કે આ શું ઘટના ઘટી ગઈ. બાપાએ દેહ છોડ્યો 1994 આજે આ 4 વર્ષ પૂરા થયા. જ્યાં સુધી રામદેવજી મહારાજનું હરભુજીભાઈનું મિલન હતું ત્યાં સુધી એને ખબર ન પડી કે આ દાદાનો અકડગડા રૂપી દેહ છે, અકડકડા છે, કડામાં સમાવી. પછી ખ્યાલ આવ્યો ને એને. પછી એમ થયું કે ઓહો હો, મેં બાપાને રોક્યા નહીં, ક્યાં ગયા હશે અત્યારે. ઓહો, આપણા જેવા બાળકોને ઉગારવા માટે સંતો કેટલું કષ્ટ લે છે. પછી તો તરત લંગર ઉપાડી બોટનું એન્જિન ચાલુ કરી અને 3 બોટને લઈ અને સીધા મંડ્યા હાલવા. એટલે ઓલા લખમાભાઈ ને ઈશ્વરભાઈ અર્જણભાઈ ને કે પણ આ અડધી રાતે તમે અત્યારે આ ફટાફટ આપને ભગાવો છો, થઈ હું ગયું? એ કે થઈ હું ગયું ને, હું હિન્દુસ્તાનની સરહદમાં આવી. પછી કહું અત્યારે તમે પાછળ હાકે આવો. બીજે દિવસે બપોર પછી 3:30-4 વાગ્યાની આસપાસ જખો બંદરે વાણ પહોંચ્યા. ત્યારે એક ખલાસી અર્જણભાઈને પૂછ્યું કે આ મોહન બુદ્ધિ યાકોબી નામનો જે ખલાસી હતો એને મને એમ વાત કરી કે અર્જણભાઈ રાતે 4 વાગે કોઈકની અરે વાતું કરતા હતા, એ સાચું છે કે સાચું છે? દેવારામ બાપાએ આપણને સદેહ દર્શન આપી અને કીધું કે તું અત્યારે હિન્દુસ્તાનની સરહદમાં વયો જા. એટલે આપણે રાત્રે ને રાત્રે 3 બોટ લઈને અત્યારે અહીં આવતા રહ્યા છે. એમ કરી અને 3-4 દિવસ પછી તો દરિયામાં વારે લાગે. 3-4 દિવસે તારીખ 4/3/1999 રાત્રે 1 વાગ્યાની આસપાસ વેરાવળ બંદરે પહોંચ્યા. બધું કામ સમેટી નારાયણ બાપાની ત્યાં સમાધિ છે દર્શન કરીને સીધા અહીંયા ભેડા પીપળિયા ગાડી ભાડે કરીને આવ્યા. 8 વાગે બરાબર જયંતિ બાપા ક્યાંક બહાર ગયા હતા, બાઘા બાપાની હાજરી હતી. બધી વાત કરી, દેવારામ બાપાના સમાધિ મંદિરે દર્શન કર્યા. હૃદય ભરાઈ ગયું કે ઓહો, અમે તો એટલું બધું ભજતાય નથી તોય તમે અમારું એટલું ધ્યાન રાખો છો. બાપા ક્યાંક બહાર ગયા હતા, ટેલિફોનથી વાત કરાવી. એટલે જયંતિ બાપાએ કીધું કે અહીંથી જ ઘરે વયા ન જાતા ગોંડલ લાભુદાદાને દર્શન કરી આવજો. કે ભલે. એટલે સીધા અહીંથી ગોંડલ લાભુદાદાને દર્શન કરવા ગયા. ખાલી આમ દાદા ખુરચી ઉપર આસન પોતાનું હતું ત્યાં બેઠા હતા અને આમ પગ મૂક્યો ને ત્યાં દાદા કે આવો આવો અર્જણભાઈ, તું દેવજી બાપાની દયાથી બચી ગયો છો. રશ્મિન 2 દિવસ પહેલાનું છાપું જોતો કે કેમ દાદા, કાંઈ એવા સમાચાર હતા? કે જો 2 દી પહેલા પાકિસ્તાન વાળા આપણી હિન્દુસ્તાનની બોટુને કંઈક 16 બોટુને લઈને વયા ગયા છે ને એના જે કઈ માણસો હતા એને જેલમાં પૂરી દીધા છે. વાંચ ભવસાગરમાં નાવ અમારું ગોથા ખાતું તો નાથ, ત્યારે તમે કૃપા કરીને કર લંબાવ્યા ને તો અમે પાર ઉતરી ગયા નાથ. ગુરુ મોરી અરજ સુણો ને આજ. હવે એ જે સિક્કા બાપાએ એમને પ્રસાદી રૂપે આપ્યા, મને આ પ્રસંગનો ખ્યાલ આવ્યો એટલે મેં સિક્કા માંગ્યા. મેં કીધું પ્રસાદી રૂપે આપો તો અમારા આશ્રમમાં કાયમ સંચવાય. ભાષા કર્કશ પણ ભાવ શુદ્ધ, તને નો ડવ. બાપો માંગે ને તો ડવ. બાપો માંગે તો આપી દો. મેં બાપાને વાત કરી. બાપા કે ભાઈ ઘનશ્યામભાઈ માગે છે દેજે નહીં, એટલે તો ટોડાઈ દઉં કે. એટલે આ પ્રસંગ મેં ખાસ તમને એટલે કીધો કે મારે તમને છે ને એના દર્શન કરાવવા છે, સમજે? ભવસાગરમાં નાવ અમારું ગોથા ખાતું તું નાથ, કૃપા કરી કર લંબાવીને તમે પાર ઉતારો નાથ. હે ગુરુ મોરી અરજ સુણો ને આજ, તમે છો વિશ્વપતિ મહારાજ. કહેવાનો મતલબ મારો કે મહાપુરુષો સંતોની કરુણા કેવી, દયા કેવી. એટલે ભાઈ
જે ઉત્તરાયણ ગતિના મહાપુરુષોના આખ્યાનો વ્યાખ્યાનો આપણે સાંભળતા આવી છીએ ને, એ જ ઉત્તરાયણ ગતિના મહાપુરુષો દેહના ખલકા બદલાવી આ પંચોરા યુગમાં પધાર્યા અને મને ને તમને એ ગુરુ રૂપે મળ્યા છે. કોઈ ફરક નથી. અમે પુરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે ને એ હંસ બધાય પુરવના પુરવના. ભવસાગરમાં નાવ અમારો ગોથા ખાતું તું નાથ, કૃપા કરી કર લંબાવી પાર ઉતારો નાથ, પલ પલ ચિત્ત અમારું ભ્રમિત થાતું નાથ, એ ચિત્તને આપ સ્વરૂપે હવે સ્થિર કરી દ્યો નહીં નાથ. ખબર છે ને, આપણે ભજન કરવા બેહી ઘડીક વાર ચિત્ત સ્થિર થાય છે, એટલે ગુરુ મહારાજને અરજ કરે છે કે હે મારા નાથ, પલ પલ ચિત્ત અમારું ભ્રમિત થાતું નાથ. હખે બે શ્વાસાય ભરાતા નથી, એ ચિત્તને આપ સ્વરૂપે સ્થિર કરી દ્યો નહીં નાથ. તમે કંઈક એવી કરુણા કરો ને, બીજું કંઈ જોઈતું નથી, પણ અમારું ચિત્ત જે છે એ તમારા સ્વરૂપમાં સ્થિર થાય. આપણે માનવ ખોટા અભિમાનમાં હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. અરે ભાઈ, આપણું ચિત્ત આપણું કયું કરતું નથી, આપણે શું કરી નાખી કયો? આ તો ખોટું આપણું અભિમાન છે. બાકી લૌકિક પ્રકૃતિનો પ્રકોપ થાય ને જેથી, ત્યારે માણસની બુદ્ધિ કામ ન કરે. ખાલી કીડીઓ ઉભરાવા માંડે ને, તમે પંપ માર્યા કરો ને રોજ, તોય એટલી ઉભરાય, તોય આપણે ન પહોંચી શકીએ. પ્રકૃતિના પ્રકોપને ન પહોંચી શકીએ. આ તો બધા આપણા ખોટા અભિમાન છે કે હું કરું ને થાય, હું કરું કાંઈ થતું નથી, મારો નાથ કરે ને એ થાય, એ થાય. આપણું કર્યું કાંઈ થાય? કાંઈ ન થાય. પલ પલ ચિત્ત અમારું ભ્રમિત થાતું નાથ, એ ચિત્તને આપ સ્વરૂપે સ્થિર કરી દ્યો નહીં નાથ. હે ગુરુ, મોરી અરજ સુણો ને આજ તમે છો વિશ્વપતિ મહારાજ. કારણ કે આપ સ્વરૂપનો અખંડ આનંદ એને વખાણે છે ઋષિ મુનિનાથ. જે મહાપુરુષો નિજ સ્વરૂપની ગુલતાનીમાં જીવન જીવી ગયા, એનો જે આનંદ, એને તો સંતો અને ઋષિ મુનિઓએ વખાણે છે. મોટા મોટા જે ધર્મ ગ્રંથો છે એ મહાપુરુષના આનંદના જ ગુણગાન ગાય છે કે બીજું કઈ છે? આપ સ્વરૂપનો જે અખંડ આનંદ છે, અખંડ એટલે કે જે કોઈ દી ખંડિત નથી થતો. બાકી દીકરાના લગ્ન કરશું, આનંદ કરશું, આનંદ કર્યો ખરો, પણ 3 દિવસ પછી ખંડિત તો થાય ને. આ અખંડ આનંદ છે જે ક્યારેય ખંડિત થતો નથી. આપ સ્વરૂપનો અખંડ આનંદ જેને વખાણે છે ઋષિ મુનિનાથ, એ આનંદમાં અખંડ રાખો. હે ગુરુ મહારાજ, તમારા ચરણે ઈ એક આશા છે નાથ. જે આનંદની અંદર તમે મસ્ત બનીને રહ્યો છો, એ આનંદમાં અમે મસ્ત બનીને રહી એવી કૃપા કરો, એવી તમારા ચરણે એમ આશા રાખી. અને આવી આશા રાખતા કોઈકને આવડે. બાકી તો રીધી દેન, સીધી દેન, અષ્નવ, નિધિ દેન બધું માંગી લે, પછી એમ કે ભક્તિ દેન, મુક્તિ દે. આ તો હા વધારાનું જ ને. શું માંગવું ને એ આપણે સંતો પાસેથી શીખવું પડે. શું માંગવું એ સંતો પાસેથી શીખવું પડે, નતર કુંભકર્ણ જેવું થાય. માંગવું તું ઇન્દ્રાસન, બોલાઈ ગયું નિંદ્રાસન. ભગવાન કે તથાસ્તુ, હું તો જ રહ્યો છેલ્લે સુધી. નતર એને શું માંગવાનું હતું? ઇન્દ્રાસન. માંગવામાં ભૂલ થઈ ગઈ, ભગવાનને કે નિંદ્રાસન આપો. ભગવાન કે તથાસ્તુ. આખી જિંદગી હું તો રહ્યો. એટલે માંગતાય કોઈકને આવડે. ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો. સુતીક્ષ્ણજીના આશ્રમે ભગવાન પધાર્યા. બહુ ભગવાન રાજી થયા. સુતીક્ષ્ણજીને કે માંગી લે, હું તારા ઉપર પ્રસન્ન છું. બહુ એને સરસ જવાબ આપ્યો છે કે ભગવાન, મેં અટાણું સુધી ક્યારેય માંગ્યું નથી, એટલે મને માંગતા આવડે નહીં. વળી હું માંગુ એમાં કઈ ખાચું ખોટું મંગાઈ જાય તો? ભગવાન એક કામ કરો ને, તમને વાલું હોય દઈ દો ને. ભગવાનને વાલી ભક્તિ છે. ભગવાન કે તથાસ્તુ, ભક્તિ આપી દીધી, જ્ઞાન વૈરાગ્ય.
એટલે માંગતા આવડે તો માંગવું, નતર એમ કેવું તમને વાલું હોય ને એ આપો ને, કાંઈ જોખમ તો નહીં. વળી ઇન્દ્રાસનનું નિંદ્રાસન થઈ જાય, હેરાન થઈ જાય ને. એટલે આપ સ્વરૂપનો અખંડ આનંદ એને વખાણે છે ઋષિ મુનિનાથ. એ આનંદમાં અખંડ રાખો એ આશા છે નાથ. અને જુઓ મહારાજ, સ્વરૂપનો જે અખંડ આનંદ છે ને, એ અખંડ આનંદને, નિજાનંદને પામેલા જે મહાપુરુષો છે એનું એ પ્રમાણપત્ર છે કે એને છેલ્લી ઘડી સુધી એ આનંદ રહે. નતર બધાય કરતા મોટામાં મોટું દુઃખ મૃત્યુનું દુઃખ છે. શાસ્ત્રો કહે છે જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, પણ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રોહી. મોટામાં મોટું દુઃખ મૃત્યુનું દુઃખ. પણ અખંડ આનંદને પામેલા જે મહાપુરુષો, એને જેમ સંધ્યાકાળ નજીક આવતો ગયો એમ એનો આનંદ વધતો ગયો. જેમ સંધ્યાકાળ નજીક આવતો ગયો એમ એનો આનંદ વધતો ગયો. એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ અખંડ આનંદમાં ડોલનારો પુરુષ છે. બીજું, અખંડ આનંદમાં જે ડોલનારો પુરુષ છે એનું બીજું લક્ષણ એવું છે, બાપાએ થોડીક વાત આજ દિવસની સભામાં કરી હતી કે પોતાના બાળકોને, પોતાના શિષ્યને પોતાના સમાન જોવે અને બહુ રાજી થાય, બહુ રાજી થાય. સબરીને સમકક્ષ મૂકી 250 ઋષિ મુનિઓના દિલ, ઋષિકુમારોના દિલ દુભાણા. ગુરુનો આશ્રમ છોડી માતંગ ઋષિનો આશ્રમ છોડીને જતા રહ્યા. સબરીએ માતંગ ઋષિને કીધું, મહારાજ આ 250 ઋષિકુમારોનો વિદ્યા અભ્યાસ અટક્યો, એના કરતા મને છેલ્લે બેહવા દીધી હોત તો શું વાંધો હતો. ત્યારે મહારાજે જવાબ આપ્યો, બેટા તારા જેવું એકાદું હૃદય અમે આખી જિંદગીમાં ગોતતા હોય, એ અમને મળી જાય ને એટલે અમારો જ્ઞાનનો જે ખજાનો છે ને એ પેટીની અંદર હંચવાઈ જાય ને એટલે અમને સંતોષ થઈ જાય, એટલે અમને સંતોષ થઈ જાય. હંસા ભમરીના જેવી જેની ભાવના, દેખીને રૂપ પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે. એટલે સંતનો મહિમા પારસ કરતા અધિક છે. સંત અરુ પારસ में बड़ो अंतरो जान, ओ लोहे को कनक करे, જ્યારે સંત કરે પોતે આપ સમાન. પારસ પારસ નથી કરતું ભાઈ, લોઢાને અડે છે ને એ સોનું કરે છે. સંત સંત કરે છે. આ દુનિયાના 3.5 પારસ છે. પારસ 3.5 है, दीप भ्रंग अरुषाद, आधा पारस लोहे को चुवत कर देवत कंचन. જેને આપણે પારસ કહી છે ને એ તો અડધો છે. આખા પારસ તો 3 છે આ સંસારના. એક ભમરી, ઈયળને ડંક મારીને પોતાના જેવી ભમરી બનાવે. પારસ 3.5 હે. એક દીપ, દીપક, દીપક જલતો હોય ને એને બીજો દીવો અડે ને એવો જલતો થઈ જાય. દીપ ભ્રંગ અરુષાદ. અને ત્રીજા સાધુ સંતો, પોતાના સમાન પોતાના બાળકોને કરે અને પાછા રાજી થાય. નતર આપણા કારખાનામાં કામ કરેલો માણસ હોય, 10 વર્ષ આપણા કારખાનામાં કામ કર્યું હોય, આપણા નીચે તૈયાર થયો હોય અને પછી એ આપણી સામે કારખાનું ખોલે ને એટલે આપણને ગમે? ગમે? આપણને ન ગમે ને, ઈર્ષા થાય ને સ્વાભાવિક. અને કહેતા હોય મારો દીકરો મારી નીચે તૈયાર થયો ને પાછું સામે દુકાન ખોલી, ગમે આપણને? સંત હૃદય એવું છે કે પોતાના સમાન જોવે ને રાજીપો થાય. ઉગારામ દાદા લાભુ દાદાના વાસ્તા પ્રસંગમાં બોલ્યા કે જીવાભાઈ, લાભુભાઈ, દેવજીભાઈ, બાપા કેમ જોબા ખાવ છો? હે મારા નાથે આ સૃષ્ટિ રચાણી અને 1440 યુગ થયા, એમાં ક્યાં યુગની બાપા વાતું કરું? આ કાંઈ આજકાલની વાતું નથી, અનાદિનો ધર્મ છે. અને મેં તમને અસલ સત્ય સનાતન ધર્મની ઓળખાણ કરાવી છે. દિવસે દિવસે સમય ઘણો ગંભીર આવતો જાય છે, પણ ભાઈઓ તમે સતનામનો ખીલ્લો પકડી લેજો તો તમારો કોઈ દી લોટ થાહે નહીં. અને કદાચ થોડી ઘણી શંકા કુશંકા થાય અને ભાવ કભાવ થાય
તોય કે વિશ્વાસ રાખીને બાપા પડ્યા રહેજો, તમે ભૂલી જાઓ તોય હું તમને નહીં ભૂલું. આવા બધા પડકાર કરતા 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 એમ બોલ્યા, ભાઈઓ હવે પછેડીના છેડા ઉપર મારો દિવસ છે, હવે આ કોથળો ખલાસ થઈ ગયો છે. ઘણી બધી નાડીઓ મેં બદલાવી જોઈ, પણ હવે એક કોઈ નાડી મારા કાબુમાં નથી, બાલુટ એમ જતી રહી છે. પણ હું દેહ છોડી બીજે ક્યાંય જનારો નથી, તમારા બધાના ઘટની અંદર જ વાસ કરનારો છું. ઉગમ દેહ છોડી થયા ઘટોઘટ વાસી, તમારા સર્વના ઘટની અંદર વાસ કરનારો છું. અને અત્યારે જ તમારા બધાના ઘટની અંદર, જે આપણા બધા વડીલ મહાપુરુષો બેઠા હતા, કે અત્યારે જ તમારા બધાના ઘટની અંદર હું મારું સ્વરૂપ જોઉં છું ને એનો મને પૂર્ણ સંતોષ છે, એનો મને પૂર્ણ સંતોષ છે. આ અખંડ આનંદમાં ડોલતા મહાપુરુષોની આ એક નિશાની છે, આ એક નિશાની છે. આપણે ઓમકારભાઈ ભજન ગાય ને, એમના દાદા જશમત બાપા, પુંજારામ બાપા છેલ્લે છેલ્લે વાતો કરવા માંડ્યા, ભાઈઓ હવે આ બુઢીઓ શિવરાત્રી સુધી છે. ઓ ભાઈ, ઉકા બાપાને કીધું શિવરાત્રીના બીજા દિવસે ગત ગંગા સહિત ઉગારામ દાદા સોનલમાં અહીંયા સવારે 10 વાગે હાજર હોવા જોઈ. આ શરીર હાવ ગુરુગમ વગરની વાણી ગાવાથી ખલાસ થઈ ગયું હતું, પણ મારા ગુરુ ઉગારામે 18 વર્ષ લાજ રાખી, હવે મારે એને કઈ ફરિયાદ થાય એમ નથી. જશમત બાપાને એમ થયું નક્કી હવે પુંજારામ બાપા દેહ છોડી દે, એમના એ ગુરુ છે. એટલે પુંજારામ બાપાને વિનંતી કરી, બાપા તમે આ દેહ છોડવાની વાતો કરો, તમારો તો સંકલ્પ જે હોય એમાં કઈ ફરે નહીં, કારણ કે અમને ખબર છે અમારા માટે સાક્ષાત તમે ખુદ ખુદા છો, અને અમે એના કરતાંય તમને અધિક માયના છે, એટલે આ ગોળાનું પાણી પી છે. તમે તમારા નિશ્ચયથી નહીં બદલો. પણ બાપા ઉગારામ દાદાનું શરીર વૃદ્ધ, હરજીવન દાદાનું શરીર વૃદ્ધ થતું જાય છે, તમે આ દેહ છોડવાની વાતો કરવા માંડ્યા, તો બાપા તમારા દેહ જ્યારે ન હોય ત્યારે અમારે કોના આશરે જીવવું, ત્યારે અમારે કોના આશરે રહેવું? ત્યાં તો મોજમાં આવી ગયા ગગડા. એ હું કામ ફિકર કરશો? જમણા હાથની 2 આંગળી ઊંચી કરીને કીધું, તમારા માટે 2 પુરુષો મૂકતો જાઉં છું, લાભુભાઈ અને દેવજીભાઈ. એ અમારું સ્વરૂપ છે, એ અમારું સ્વરૂપ છે. એની તમે તન મન અને ધનથી સેવા કરજો, તો કાંઈ કર્યા વગર ભવસાગર તરી જાઓ. હંસા ભમરીના જેવી જેની ભાવના દેખીને રૂપ પોતાના રાજી થાય, દુર્લભ આવા સંત છે. હજી થોડાક નજીક આવી જાય, લાભુદાદાની વાત કરીએ. મેં સુરતમાં પ્રસંગ કીધો તો, અમારે રતિભાઈ બેઠા છે. લગભગ ઈસવીસન 2006, પોતે કચ્છી છે, લાભુદાદાનું ચરણ ગ્રહણ કર્યું રતિભાઈએ. અને ત્યાર પછી તો ઘણા બધા પુરુષોને કોઈને પોતાને આરે સત્સંગમાં લઈ આવે, લઈ જાય, દાદાનો સત્સંગ સંભળાવે. દાદાનો સત્સંગ સાંભળીને કોઈને ભાવ જાગે એટલે દાદાને વિનંતી કરે કે દાદાની ઉપર કંઈક કરુણા કરો, દયા કરો, દીક્ષા આપો. દાદા દીક્ષા આપે. એવી રીતે કેટલાય પુરુષોને દાદાના શરણાગત કર્યા છે. અને હું તો એમ કહું, આવા પુરુષો છે ને, મને લાગે એને જ ઉગારામે મહાધર્મી કીધા હશે. બાપુ, કાંટો કાઢવાનું પુણ્ય હોય ને, તો સાચી દિશાએ આંગળી ચીંધવાનું પુણ્ય હોય જ. ધર્મ કરે ધર્મી છે, ધર્મ કરે ને કરાવે ને એ મહાધર્મી છે. એમાં એમના સત્સંગમાં આવતા થયા રાહુલભાઈ કરીને. લાભુદાદાને વિનંતી કરી કે બાપા અમારી યારે ઘણા સમયથી સત્સંગમાં આવે છે, તેના ઉપર કૃપા કરો. દાદાએ સમય નક્કી કરી દીધો કે ભાઈ આ તારીખે તમે ગોંડલ આવજો. એટલે સુરતથી ગાડી લઈને નીકળ્યા. રતિભાઈ, પ્રકાશભાઈ, થોડુંક વોલ્યુમ ઓછું રાખજો. રતિભાઈ, પ્રકાશભાઈ, રસિકભાઈ અને ઓલા જેને દીક્ષા આપવાની હતી રાહુલભાઈ ગાડી લઈને નીકળ્યા. ગોંડલ આવ્યા. દાદાએ દીક્ષા આપી. દીક્ષા આપીને રતિભાઈ કીધું કે દાદા હવે અમે નીકળશું. કે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. બધાએ દર્શન કરીને નીકળ્યા. પાછળથી
લાબુ દાદાને રતિભાઈ પગે લાગ્યા કે દાદા અમે રજા લઈ, કે જો ભાઈ તમને એક વાત કરું કે હવે પછી કોઈ પણ દીક્ષા લેવાનો ભાવ કરે તો તમારે અહીંયા આવવાનું નથી. હવે કોઈ પણ દીક્ષાની ભાવના કરે ને તો તમે એને ભેડા પીપળિયા જયંતિભાઈ પાસે લઈ જાય. જો જયંતિભાઈ છે ને મારું સ્વરૂપ છે. જો આ સાક્ષી, આ સાક્ષી અહીં બેઠા છે ને, આપણે યાદી રહીએ. સાલ લઈ લ્યો તો હંસા ભમરીના જેવી જેની ભાવના, કરીને રૂપ પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે. એટલે ભાઈ સંતોએ જે આપણા ઉપર ઉપકાર કર્યો છે, જે આપણા ઉપર કરુણા કરી છે, આપણું ધ્યાન રાખવાને માટે જે એણે સુરતા ફેંકી છે, એ ગણ એ તો કોઈક સંતે ગાયું છે ને કે ખાલ પડાવું શરીર કેરી ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી સિવાડીને ગુરુ તમને પહેરાવું, તો એ ગણનો ઓછી ગણ નો થાવ. ભાઈઓ, નિર્ગુણ બ્રહ્મ છે એની અધિક બલિહારી છે કે એના એક સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડોની રચના થઈ. આપ સ્વરૂપનો અખંડ આનંદ એને વખાણે ઋષિ મુનિ નાથ. એ આનંદમાં અમને રાખો ને એવી આશા છે નાથ. કારણ કે અમારી ઘણી ઉંમર વીતી ગઈ, બરાબર ને? ઘણી ઉંમર વીતી ગઈ છે અને હજી વીતી રહી છે નાથ. હવે તો આપ સ્વરૂપનું દર્શન જ આપી દો, વિલંબ જ કરો નહીં નાથ. તમારા સ્વરૂપનું દર્શન થાય એ જ આ મનખો મળ્યો તો પ્રમાણ ને. આ દેહ મળ્યો તો એના સ્વરૂપનું દર્શન થાય તો જ પ્રમાણ. પણ એ દર્શન નથી થયું, ઉંમર કેટલી વહી ગઈ. એટલે ગુરુ મહારાજને વિનંતી કરે કે હે ગુરુદેવ, ઘણી ઉંમર વીતી ગઈ. આપને એમ કે હજી નાના, હજી નાના, હજી નાના. ધીમે ધીમે વાળ કાળામાંથી સફેદ થવા માંડ્યા ને એમ કરતા કરતા હાવ પાલીશ થઈ ગયું. ઘણી ઉંમર વીતી ગઈ, વીતી રહી છે નાથ. હવે આપ સ્વરૂપનું દર્શન આપો, વિલંબ કરો માં નાથ. હવે વિલંબ કરો માં. કારણ કે સમય એટલો ઝડપી જાય છે, એટલો ઝડપી જાય છે. આપણે સમયની વાટ જોઈએ તો ભલે મહારાજ, બાકી એ કાંઈ આપણી વાટ જોવાનો. આપણે એમ કે હજી નાના છે, નાના છે. આ તો ગોઠણ દુખવા માંડ્યા તે ખબર પડી કે આ તો વનમાં વયા ગયા, આ તો વનમાં વયા ગયા. ગયેલો સમય એ પાછો મળનાર ખરો. બાળપણમાં આપણે આપણા સામાન્ય લૌકિક સુખની વાત કરો, અલૌકિક સુખ થોડીક વાર આપણે સાઈડમાં રાખીએ. લૌકિક સુખની વાત કરો, નાના હતા ને આપણું જે બાળપણ, હવે એ જ પાછું આપણને મળે? એ પાછું આપણને મળે? ન મળે. હમણાં જ મને અમુક બાળપણના અમુક પ્રસંગો યાદ આવતા હતા. ભણવામાં તો કાંઈ બહુ રસ નહીં પહેલેથી, રજા પડવાની વાટ જોતા હોય. 5 વાગ્યાનો બેલ પડે પણ આપણે દફતર કમ્પ્લીટ કરી નાખ્યું હોય 4:45 આસપાસ, બધું અંદર મૂકીને કમ્પ્લીટ. બેલ પડે એટલે લઈને સીધું ભાગવાનું જ હોય. ઘરે આવી દફતરનો કરી ઘા, 1-2 ગ્લાસ પાણી પીવું હોય તો પી, થોડો ઘણો વળી ભૂખ લાગી હોય તો રોંઢડી કરીને રમવા નીકળી જાય. તે પછી સાંજે જમવા ટાઈમે આ કોઈક બેન હોય ને બોલાવા આવે અને ઘરે આવી અને બા ખીજાય. ખાવાનું ટાણું થાય તોય ઘરે આવવાની ખબર પડતી નથી, રખડું થઈ ગયા રેડિયાર જેવા. તે એમાં સ્કૂટી લીધી. તે શરૂઆતમાં આંકવાનો શોખ બહુ, અને ધીમે આપણે આંકી નહીં, ફૂલે ફૂલ જવા દઈ. એટલે અમારે ગીતાબેન છે ને, એને બાપા બાર ડેલી બાર ઊભા રાખે કે આ રાઉન્ડ મારે ને એટલી વાર તારે ત્યાં બાર ઊભું રહેવાનું, બહુ ફાસ્ટ નથી આંકતો ને એમ. અને 2 થી 3 રાઉન્ડ આમ મારવા દે. અમારી આ ગામમાં ચોક પડે છે અહીંયા,
હીરા બાપાના ઘરે થઈને આ ઊભી બજાર 2 થી 3 રાઉન્ડ મારવાના ને પછી મૂકી દેવાની. ગીતાબેન ઉપર ધ્યાન રાખવામાં હોય, વધારે આકે ને તો એ બાપાને કહી દઈએ, બરાબર. એટલે ગીતાબેન ઉપર એટલો ગુસ્સો આવે. એમાં એ કંઈક દેવકી સામ બાપાને કંઈક ડ્રેસની કંઈક સિલાઈ બિલાઈ કરાવવા ગયા ને એને બરાબર આવડતી સ્કૂટી. તે એ આવ્યા ને એનાથી આપણે આ હીરા બાપાના ઘર પાસેનો વળાંક છે ને એ વળ્યો નહીં, એટલે સ્કૂટી સ્લીપ મારી ગઈ અને પગમાં થોડુંક છોલછાલ થયું ને વાઈ ગયું. એટલે એ ઘરે આવી ને મેં કીધું તને જ આવડતી નથી ને તું મારે હું ધ્યાન રાખસ. એટલે એ એક જે પડ વહી ગઈ એ પાછી આવે એમ છે ખરી. હાલો અલૌકિક સુખની વાત જવા દો, લૌકિક સુખની ખાલી વાત કરો. અરે ઓલા ઠીકરાથી ભાવના બેના બેઠા છે એ અમને નવડાવતા. કઈ હાથ કરે, ખીજાતા જાય. કામ કરવામાં એકલા, ક્યાં કોંજાણે આખો દી રેખડા કરવા, મેલ જ ઉખડા કરે નકડો. અને ચોખ્ખાઈ પહેલેથી ગમે બહુ, એટલે જ્યાં સુધી આમ હાવ ક્લીન ન થાય ને ત્યાં સુધી ગયા જ કરે. અને એ બળે કોઈ તો બાપુ અનુભવની વાતો અટપટી, અનુભવની વાતો અટપટી. નાનામાં અમે હું નિશાબેન બે નાના ઢોળીને ફોડીને અને ખરા થાય હો, હાવણી લઈને આવે. બે છે પણ 22 જેવા છે. એટલે બધો આનંદ છે. લૌકિક સુખ જે સામાન્ય જીવનની પળો છે એ જે ગઈ એ પણ પાછી મળનારી ખરી, એ પાછી મળનારી ખરી નહીં. એટલે સંતો શું કહે છે કે એક એક મનુષ્ય જીવનનો શ્વાસ એ 3 લોકનો મૂળ ચૂકવા છતાંય પાછો આવવાનો નથી. એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે મૂલ, કહના ઓસો કહ દિયા કહું બજા કર ઢોલ. એટલે ભાઈઓ જેટલું થાય એટલું સંતો પોકાર કરીને કહે ને, પોતાના શરીરને કષ્ટ આપીને કે ભાઈ શ્વાસે શ્વાસે નામ ભજો વ્રથા શ્વાસ મત ખોય, ક્યાં જાને આ શ્વાસ કી ફેરાવન હોય કે ના હોય. ઘણી ઉંમર અમારી વીતી ગઈ, વીતી રહી છે નાથ, હવે આપ સ્વરૂપનું દર્શન આપો, વિલંબ કરો નહીં નાથ. ગુરુ મોરી અરજ સુણો ને આજ, તમે છો વિશ્વપતિ મહારાજ. દર્શન વિના દુઃખ વિરહનું અમારું મટતું નથી નાથ. આપ દર્શનથી જ સબ સુખ થાવે, મિટે જન્મ મરણ નાથ. તમને મળવાનું તમારા દર્શનનું એક દુઃખ છે, એક વિરહ છે. ઘણી વખત આપણે વર્ણન કરી ગયા કે આ વિરહની વેદના છે. એ તો જેણે વિરહની વેદનાને સહન કરી હોય ને એને ખબર હોય. એ તો ગોપીઓને ખબર હોય કે વિરહની વેદના, કૃષ્ણ વિરહની વેદના કેવી હોય. રાધાજીને ખબર હોય કૃષ્ણ વિરહની વેદના કેવી હોય. નંદ બાબા યશોદાને ખબર હોય કૃષ્ણ વિરહની વેદના કેવી હોય. વસુદેવ દેવકીજીને ખબર હોય કૃષ્ણ વિરહની વેદના કેવી હોય. માતા કૌશલ્યાને ખબર હોય રામ વિરહની વેદના કેવી હોય. ઉર્મિલાને ખબર હોય લક્ષ્મણ વિરહની વેદના કેવી હોય. શિષ્યને ખબર હોય ગુરુ વિરહની વેદના કેવી હોય. બાપુ એ તો જે સંતોએ અમુક વાણીઓ ગાઈ છે, આપણા રોવાડા ઊભા થઈ જાય. બદનિયા બેદ ક્યાં જાણે એ તો મેરી દિલ કી બીમારી है, એ બીમારી મુझे रहने दो. બદનિયા બેદ ક્યાં જાણે એ તો મેરી દિલ કી બીમારી है. એ તો જેણે આમ તીવ્ર જિજ્ઞાસા પ્રગટ થઈ હોય ને મારો ના દર્શન ન દેતો હોય ને, એ દુઃખ કેવું હોય ને એ તો શિષ્ય હૃદય, ભક્ત હૃદય જાણે. ખાધું પીધું મને કાંઈ ભાવે નહીં, મારી નિર્ણય નિંદ્રું નો આવે, હું તો આખી રાતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે
વૈરાગી પીડા તન પડી ગયા જેના, ઓઢા ભેરાય નો લાગે સારા. હવે તો મેં લાજુય મેલી દીધી ત્યાગી, ઘાયલ મનવો બની ગયો છે. વૈરાગી હંસદાસ દાસન કે દાસી, પ્રેમ ગુરુ મળ્યા અવિનાશી, જેણે ભ્રમણા મારી ભાંગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. શ્યામ વિનાનું વ્રજ સૂનું લાગે, ઉધા હમકો નો ભાવે. શ્યામ વિનાનું વ્રજ સૂનું લાગે. એમ આ બધી વિરહની વાતો છે. દર્શન વિના દુઃખ વિરહનું મટે નહીં નાથ. આપ દર્શનથી જ સબ સુખ થાવે. તમે અમને દર્શન આપો તો જ અમારું જન્મ મરણ મટે નાથ. હે ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે છો વિશ્વપતિ મહારાજ, તમે દર્શન આપો. હે ગુરુ મહારાજ તમે દર્શન આપો. કારણ કે તમે જ અમારા પૂર્ણ પાલક છો. જેમ બાળક માટે માતા પૂર્ણ પાલક છે. બાળક નથી વિચારતો કે હું હાયલો જઈશ તો પડી જઈશ, માતા ધ્યાન રાખે છે. એમ શિષ્ય માટે ગુરુ છે એ પૂર્ણ પાલક છે. પોતાની વાલી ઊંઘનો ત્યાગ કરી આપણા જેવાને આ વસ્તુ બતાવવાને માટે આખી જિંદગી રાત્રિના ઉજાગરા કરે. બાપુ પૂર્ણ પાલક છે, પૂર્ણ પાલક છે. તમે અમારા પૂર્ણ પાલક છો. બીજી રીતે પૂર્ણ પાલક કેવી રીતે? કે જેમ ઘણી વખત માતા બાળકને ખીજાય છે, પણ છતાંય એની પાછળ બાળકનું તો હિત જ રહેલું છે. બાળકને કંઈક ખાવું છે, ઠંડી વસ્તુ ખાવી છે, આઈસ્ક્રીમ ખાવું છે, ગુલ્ફી ખાવી છે, પણ માતા બાળકને નથી આપતી, ખીજાય છે, છતાંય એ બાળક માટે પૂર્ણ પાલક જ છે, કેમ કે બાળકનું હિત ઈચ્છે છે. એમ આપણને આપણા જીવનમાં સુખ આવે, ઘણી વખત દુઃખ પણ આવે. એ આપણને દુઃખ આપે છે ને તો એ આપણા પૂર્ણ પાલક જ છે. એ એટલે દુઃખ આપે છે કે ક્યાંક વૈભવી સુખમાં ચકી અને આપણે એને ભૂલી ન જાય. સુખની ઉપર શિલપડો રામ હૃદયથી જાય, એના કરતા બલિહારી દુઃખની પલ પલ રામ તો ભજાય. રામ ભજતો કોઢી ભલો, ભલેન ચુવે એના આડને ચામ. કંચન દે હું કામનો, જેના મુખમાં ન હોય રામનું નામ. એ આપણને જીવનમાં દુઃખ આપે છે ને તો એ આપણા પૂર્ણ પાલક છે. આ સિદ્ધાંત ઉપર મીરાબાઈ બોલ્યા કે તમે જ બાંધો, તમે જ અમને છોડાવો, તમે જ અમને લડાવો છો લાડ. તુજ બિન દુજો કોઈ દેવ જ નહીં મીરા ગિરધર લાલ. મારે તું રાખણ હારો લાલ, નામ ન જાણું રૂપ ન જાણું, હું તો જાણું એક તારું વાલ. મીરા કહે ગિરધર લાલ તું રાખન હારો લાલ. બાંધો તોય તમે, છોડાવો તોય તમે. મને બહુ ગમે આપણા રંગપર વાળા કાનજી બાપાની વાણી. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, અમે તમારા છે. મજા આવે તો મારો, મજા આવે તો ઉગારો. રાવણને મારવાની મજા આવી તોય મારી નહીં તાર્યો. હિરણ્યકશિપુને એને મારવાની મજા આવી તો મારી નહીં તાર્યો. એને તારતા જ આવડે, તારવા સિવાય એને બીજું કઈ આવડતું જ નથી. મારીને તારવા હોય તોય ભલે ને ઉગારીને તારવા હોય તોય ભલે. બસ પણ આપણે ભક્તિ કરીએ ને એ આપણા અંગત સ્વાર્થથી કરીએ છીએ, એટલે આપણને સિદ્ધિ નથી મળતી. જે ભગવાન ઉપર, જે સંત ઉપર, જે માતાજી ઉપર કે જે સુરાપુરા ઉપર આપણી શ્રદ્ધા હોય, એકાદી આપણી માનતા સફળ ન થાય કે એકાદી આપણી મનોકામના સફળ ન થાય એટલે ભગવાન આપણે બદલાવી નાખી. થાય છે આવું? એટલે આપણી ભક્તિ સફળ થતી નથી. કારણ કે આપણે એ નથી ખબર કે આ મારીને આપણને ઉગાડશે. આપણે એમ કે એને તારીને જ ઉગાડવાની એક પ્રેક્ટિસ છે. નહીં, એ દુઃખ આપીને આપણને ઉગાડશે. અને આપણા સંતોના જીવન જોઈ લ્યો, દુઃખના તો આમ લોઢાઈ ગયા ને, પણ એમની આરાધ્ય મૂર્તિ હતી એમાં શંકા કરી. હાલો પાંડવોની જ વાત લ્યો, બરાબર છે. પાંડવોએ કૃષ્ણમ શંકા કરી કે તમે અમારી હારે
અને અમારે કાંઈ હસતા વેસે રહેવું પડે, વનમાં જવું પડે. કરી શંકા? વનમાં જવાનું થયું એટલે પાંડવોએ ભગવાન બદલાઈ નાખ્યા. રામચંદ્ર ભગવાનને વનમાં જવાનું થયું, વશિષ્ઠ મહારાજની હાજરી જ હતી, બરાબર છે. વશિષ્ઠ મહારાજને કીધું તમે અમારા ગુરુ છો, આટલું કાંઈ ફારફેર નો કરી નાખો થોડો, કે પ્રેમથી સ્વીકાર લીધું? પ્રેમથી સ્વીકાર લીધું. પણ હા, પ્રેમથી સ્વીકારી લીધું તો પલે પલે સહાય થઈ. રણ મેદાનમાં વિજય મેળવીને પાછા આવ્યા ને, તે પોતાના જે બાળ સખાઓ હતા ને, બધાને ભગવાન રામચંદ્રજીએ કીધું, જો ભાઈ, આપણે આપણી સત્તાથી વિજય મેળવીને અહીં નથી પહોંચ્યા હો. કુલગુરુ પૂજ્ય વશિષ્ઠ હમારે, તાકી કૃપા સે ધનુજ મન મારે. આપણા કુલગુરુ છે, વશિષ્ઠ મહારાજ છે, આપણા આરાધ્ય છે. એની કરુણાથી, એની દયાથી આપણને વિજય મળ્યો છે. અને આપણે ભગવાન બદલાવી નાખીએ દુઃખ આવે ત્યાં. સગા સંબંધીઓ હોય એને તો આ ધર્મની કઈ ખબર ન હોય. એટલે મારે 5 બહેનું મોટી, બરાબર? એટલે સગા સંબંધીમાં ક્યાંય જવાનું થાય ને એ વખતે તે બાપાને કહેતા ઘણાય કે તમે ફલાણી જગ્યાએ માનતા કરો ને તો દીકરો થાય, ફલાણી જગ્યાએ તમે માનતા કરો ને તો દીકરો થાય. બાપા કહેતા કે મને દેશે ને તો મારા માટે હિતનું હોય છે તો દેહે, અને નહીં દે ને તો એ પણ મારા માટે હિતનું હોય છે. બાકી મેં જે મનથી ધણી ધાર્યો છે ને, કદાચ આ દેહના કટકા થઈ જાય ને તો હવે મારી શ્રદ્ધા બીજે ન જાય. એ મને આપશે તો એમાં મારું હિત હશે, મને નહીં આપે તો એમાંય મારું હિત હશે. પણ દાસી જીવન ભીમને ચરણે હવે દૂજો ધણી તો નો જ ધારો. થઈ ગયું મારે અંજવાડું, પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા, ભીમ બેઠા ભાંગી ગયું ભ્રમનું તાળું. થઈ ગયું મારે એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની. એક ટેકને જેણે ધારીને એને સતભક્તિ સમજાણ. બાપુ માથું દુખે ને, પગ દુખે ને, ગોઠણ દુખે ને, ત્યાં કે આ ખોટું ને આ ખોટું ને, વાં જાય ને વાં જાય ને, એ અહીંયા ફર્યા કરે અને પછી જ્યાં જાહે ને ન્યાય ફર્યા કરશે. ઈ નો સ્થિર થાય બાપુ, ઈ નો સ્થિર થાય. કારણ કે કોઈ જન્મ એવો નથી કે જન્મથી મૃત્યુ સુધી દુઃખ જ ન આવે એવું આ સંસારની અંદર કોઈ શરીર જ નથી. ચાહે મનુષ્ય, ચાહે લગચોરાશી. દાસ જંતીના તમે સ્વામી છો, દેવારામ દીનાનાથ, ગુરુ મોરી અરજ સુણો ને આજ. તમે છો વિશ્વપતિ મહારાજ, ગુરુ મોરી અરજ સુણો ને આજ. સંતો મહાપુરુષો, ગુરુ એના જે ગુણ, હવે એના ગુણ અનંત અને આપણી જીભડી બહુ નાની. કેટલાક આપણે ગાઈ શકીએ, પણ છતાંય આપણી મતિ અનુસાર જેટલા ગુણ ગવાય એટલો આપણને જીવનમાં લાભ થાય. ગુરુ તમારા ગુણ ને હું કેમ વખાણું નાથ, કેમ વખાણું નાથ. લીધા જન્મ જન્મ સાથ, તમે છો પરોપકારી નાથ, તમે છો પરોપકારી નાથ. રાજા રીજે તો રાજ સુખ આપે, ન ભવ દુઃખ ભાંગે નાથ, ન ભવ દુઃખ ભાંગે નાથ. રાજા રીજે તો રાજ સુખ આપે, ન ભવ દુઃખ ભાંગે નાથ. તેજીનો ભવ દુઃખ ભાંગે નાથ.
ધીરાજ છો આપ્યું આત્મપદનું રાજ તમે છો પર ઉપકારી નાથ તમે છો પર ઉપકારી નાથ જીવ દશાનું મહાદુઃખ તમે દૂર કર્યું છે નાથ તમે દૂર કર્યું છે નાથ શિવ સ્વરૂપ સોહમ પદની શિવ સ્વરૂપ સોહમ પદની બાન કરાવી નાથ તમે છો પર ઉપકારી નાથ કમાય હીણાને આવું પદ બીજું કોણ આપે નાથ બીજું કોણ આપે નાથ કમાય હીણાને આવું પદ બીજું કોણ આપે નાથ બીજું કોણ આપે નાથ અવગુણ અમારા એકઈ જોયા નહીં અવગુણ અમારા એકઈ જોયા નહીં ગુણ સાગર દીનાનાથ ગુરુ મોરી અરજ સુનો ને આજ ગુરુ મોરી અરજ સુનો ને આજ તમારી સુરતા અમારા ઉપર અખંડ રહી છે નાથ વાલા અખંડ રહી છે નાથ આપ સુરતાની છાયામાં ન લાગે ત્રિવિધિ તાપ ગુરુ મોરી અરજ સુનો ને આજ ગુરુ તમારા ગુણ ને હું કેમ વખાણું નાથ લીધા જન્મ જન્મ સાથ તમે છો પર ઉપકારી નાથ તમે છો પર ઉપકારી નાથ ધન્ય ધન્ય સદગુરુ દાતા ધન્ય કૃપા તમારી નાથ ધન્ય કૃપા તમારી નાથ દેવારામ ગુરુએ દયા કરીને દેવારામ ગુરુએ દયા કરીને જાલ્યો જંતીનો હાથ તમે છો પર ઉપકારી નાથ ગુરુ તમારા ગુણને હું કેમ વખાણું નાથ લીધા જન્મ જન્મ સાથ તમે છો પર ઉપકારી નાથ તમે છો પર ઉપકારી નાથ આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય એનું પ્રતિબિંબ નદીમાં પડે
એટલે નદીની અંદર જે માછલા હોય એ માછલાને એમ થાય કે આ જે પ્રતિબિંબ પડે છે ને એ આપણા જેવું માછલું છે, પણ માછલાને એ ખબર નથી કે આ આકાશનો ચંદ્ર છે. એમ સંસાર નદીની અંદર પંચભૂત દેહધારી મહાપુરુષ નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ બ્રહ્મ મનુષ્ય દેહ ધારણ કરીને બિરાજે, ત્યારે આપણી જેવા જે માછલાઓ છે, અજ્ઞાની જીવ, એને એમ થાય કે આય આપણા જેવું માછલું છે, આય આપણા જેવા મનુષ્ય છે. પણ અજ્ઞાની જીવોને ખબર નથી કે આપણા જેવા મનુષ્ય નથી, આ સાક્ષાત બ્રહ્મ છે. પણ આ તો જેને એમાં ગુણ બંધાણો છે એની વાત છે. એટલે કીધું ગુરુ તમારા ગુણને હું કેમ વખાણું નાથ, તમે લીધા અમને જન્મ જન્મ સાથ, અને વળી તમે પરોપકારી નાથ. કેમ પરોપકારી? કે આપણને દીક્ષા લેવા ટાઈમ પૂછ્યું, ભાઈ કેટલા કર્મ કર્યા સાહેબ, બોલવા માંડ. બોલાય એવું આપણે એ કોઈ પાસે? કેમ? કે પરોપકારી છે. બીજું કે એના માટેના તો આપણે અધિકારી નહોતા. કુપાત્રને સુપાત્ર બનાવીને આ વસ્તુ આપી તો પરોપકારી નથી? નથી પરોપકારી. બાકી સારી સ્કૂલમાં એડમિશન લેવા જાજો, પહેલા જ તમારે પરીક્ષા લેવામાં આવે, એમાં તમે પાસ થાવ તો એમાં એડમિશન મળે. અને આપણી તો મલિન અતિ ગંધારી ગટરું, અને એમની હાયલી ગઈ તો સ્વીકારી ન લીધા, પરોપકારી ન કહેવાય. સમુદ્ર પરોપકારી છે ને, એ નદીનું પાણી ચોખ્ખું છે ગંદુ છે કે એ કઈ જોવે છે? સ્વીકારી જ લે છે ને. એમ ગુરુ સાગર સમાન છે, એ આપણા જેવાને સ્વીકારી જ લે. ઝેરના ઘૂંટડા પોતે જીરવે ને અમૃત બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. સાગર જેવા દિલડા જેના કદી ન છલકાય, ઝેરના ઘૂંટડા પોતે જીરવે ને અમૃત આપણા જેવાને પાય. પરોપકારી નથી લાગતા? ગુરુ તમારા ગુણને કેમ વખાણું નાથ, લીધા તમે અમને જન્મ જન્મ સાથ. ઉગારામ દાદાએ કીધું ખાલી વચનમાં વિશ્વાસ રાખો તોય હું તમને નહીં છોડું. જો આ પુરાવો, લીધા તમે અમને જન્મ જન્મ સાથ, કારણ કે તમે છો પર ઉપકારી નાથ. બાકી બહુ મોટો રાજા હોય, બહુ મોટો, હાલો 1800 પાદર નહીં પણ 50,000 પાદરનો ધણી હોય, ન્યા તમે જાઓ ને એની સામે તમે મજરો કરો ને એ આપણી ઉપર આમ પ્રસન્ન થઈ જાય, તો કદાચ ને આપણે સોનું આપે, ચાંદી આપે, હાથી ઘોડા આપે ને બહુ રાજી થઈ જાય તો હાલો આખું રાત દઈ દે, બરોબર? એનાથી વધારે એનાથી કાંઈ આપી શકાય? એનાથી મોજમાં અભય આપી શકાય? આપી શકાય નહીં. કાલા ઘેલા ભાવથી નહીં, ભક્તો ભગવાનની સામે સેવા સત્સંગને સ્મરણનો મજરો કરે ને તો એને મારો નાથ મોજમાં અભય આપી દે છે. જીવણ બાપા કહે છે, આપણા ઘરની વાત નહીં, રા આંગણ મેં વાસ રોપાવું, ધીરજ ઢોલ બજાવુંગા. રા આંગણ મેં વાસ રોપાવું, ધીરજ ઢોલ બજાવુંગા, નુરત સુરત કા નટવા ખેલી, અને અભય મોજ લઈ આવુંગા. અભય મોજ આપી દે. કારણ કે પેલા જ આપણે વાત કરી ગયા, કદાચ કોઈનાથી માણસને બીક ન લાગે તો કાંઈ નહીં, પણ જન્મ મૃત્યુનો તો ડર છે જ, એમાંથી સંતોએ છોડાવી દીધા. હવે આપણું શું થશે એ તો કોઈ વિચાર જ નથી આવતો. એટલું નક્કી થઈ ગયું, ગાંઠ વળી ગઈ કે ગુરુના ચરણમાંથી આવ્યા છે ને પાછા ગુરુના ચરણમાં વહી જાવ. આ સૃષ્ટિનો નિયમ છે કે જેની જ્યાંથી ઉત્પત્તિ ન્યાય એનો સમાસ થાય. વરસાદ વરસે એટલે આપણે એમ કે આકાશમાંથી પાણી આવ્યું, આકાશમાં જ નથી આવ્યું. પેલા એને સમુદ્રમાંથી બાષ્પીભવનની પ્રક્રિયા થઈને આકાશમાં ચડ્યું, આકાશમાંથી પૃથ્વી ઉપર, પૃથ્વીમાંથી નદીમાં, નદીમાં થઈને સમુદ્રમાં, જ્યાંથી ઉદ્ભવ ન્યાય એનો સમાસ થાય. ગોળ રાસ મંડળ રમાતું હોય એમાં તમે જ્યાંથી ચડ્યા હોય ત્યાં તમારો રાઉન્ડ પૂરો ગણાય. જ્યાંથી ઉદ્ભવ ત્યાં
સમાસ જ્યાં કા ઉપજા ત્યાં સમાયા સોગત વિરલે જાણી. એમાં આપણે ક્યાંથી આવ્યા ભાઈ? ગુરુના ચરણમાંથી આવ્યા, બરોબર છે? તો હવે ક્યાં જાય? સીધો ને સરળ હિસાબ. જ્યાંથી આવ્યા હોય ત્યાંથી જાય, ત્યાં જાય. જ્યાંથી આપણી ઉત્પત્તિ ત્યાં આપણો સમાસ. આ દેહ પંચતત્વોમાંથી ઘડાણો તો છેલ્લે સ્મશાનમાં પંચતત્વોમાં ભળી જાય છે. બસ એમ આપણે જ્યાંથી આવ્યા ત્યાં આપણે વહી જવાના. ફિકર જ નથી, કાંઈ કોઈ ફિકર જ નહીં. ગુરુ તમારા ગુણને એટલે રાજા રીજે તો એ આપણને રાજ સુખ આપે, બાપા એમ કહે છે. પણ એ આપણું ભવદુખ થોડા ભાંગી દે નાથ. હે ગુરુ મહારાજ, તમે તો રાજા ધીરાજ છો, અમને આપી દીધું આત્મપદનું રાજ. સંત સેવાએ સુકૃત વાદે સફળ થાય કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજતા આવે ઇન્દુરાજ આત્મરાજ. અમને આપી દીધું આત્મપદનું રાજ. હે ગુરુ, તમે છો પરોપકારી નાથ, લીધા તમે અમને જન્મ જન્મ સાથ. અને સંતોએ તો આપને બહુ દુઃખમાંથી છોડાવ્યા, એમ મનાઈને તો આપણી પેઢીઓને બહુ દુઃખમાંથી છોડાવી. કોઈને એક એક પેઢી, કોઈને બે બે પેઢી. આ ગદગંગામાં ઉગારામ દાદાના વખતથી ઘણા એવા કુટુંબ છે, 4-4, 5-5 પેઢીઓ થઈ ગઈ. આપણે છોડાવ્યા, આપણા પરિવારને બહુ દુઃખમાંથી છોડાવ્યું. અને સારી સારી શિખામણો આપતા ગયા કે આપણા પરિવારનું કલ્યાણ થાય એવી શિખામણ આપતા ગયા. ઘણી વખત બાપા સત્સંગમાં વાત કરે કે દેવારામ બાપાને ખબર પડી ગઈ કે હવે આ મારો દેહ રે એમ નથી, એટલે બધાએ ઘરના સભ્યોને બોલાવીને કીધું કે જોજો ભાઈ, દિવસે દિવસે સમય કપરો આવતો જાય છે. વરસ પછી વરસ નબળું આવતું જાહે, પછી મહિના પછી મહિનો નબળો આવતો જશે, દિવસ પછી દિવસ નબળો, છેલ્લે કે કલાક પછી કલાક નબળી, અને છેલ્લે કે મિનિટ પછી મિનિટ નબળી આવતી જશે. પણ તમારે જો તરી જવું હોય, તમારે જો ઉગરી જવું હોય, તો અત્યારે વર્તમાનની અંદર લાભુ દાદા જે બિરાજે છે ને એ આપણા ભગવાન છે. એના શરણના ઓથે રહેજો તો કળિયુગનું જે કલંક છે ને એ તમને નહીં લાગે. સંતો પરોપકારી છે, પોતે તરતા જાય અને વાહિલાય તરે ને એવું માર્ગદર્શન આપતા જાય. રાજા રીજે તો રાજ સુખ આપે, એ આપણું બહુ દુઃખ ન ભાંગી દે નાથ. તમે તો રાજા ધીરાજ છો, આપ્યું આત્મપદનું રાજ. જીવ દશાનું મહાદુઃખ એને દૂર કર્યું નાથ, શિવ સ્વરૂપ સોહમપદની ભાન કરાવી દીધી નાથ. હવે આપણે પેલા એ સમજવું પડે કે જીવ કોને કહેવો અને શિવ કોને કહેવો. તો જીવની વ્યાખ્યા એવી છે, માયા ઈશ ન આપું કહું જાન કહીય સો જીવ. જે માયા, ઈશ એટલે ઈશ્વર, આપવું એટલે પોતે. માયા ઈશ્વર અને પોતે પોતાના સ્વરૂપને યથાર્થ જાણતો નથી, એને જીવ કહેવામાં આવે છે. માયા ઈશ ન આપું કહું જાન કહીય સો જીવ. અને શિવ કોને કહેવાય કે બંધ મોક્ષપ્રદ, સર્બ પર માયા પ્રેરક શિવ. જે જીવને કર્મ પ્રમાણે બંધન અને મોક્ષ આપે છે, છતાં પણ જે સર્વથી પર છે, જે માયાનો પ્રેરક છે, એ શિવ. આ જીવ અને શિવની વ્યાખ્યા છે. ટૂંકમાં મન એક જ છે, એની અજ્ઞાન અવસ્થા એને જીવ કહેવાય, એને જ્ઞાન અવસ્થા એને શિવ કહેવાય. મનને અજ્ઞાન અવસ્થામાંથી જ્ઞાન અવસ્થા તરફ લઈ જનાર જો કોઈ હોય તો માધ્યમ સદગુરુ છે. એટલે જીવદશાનું મહાદુઃખ એને તમે દૂર કર્યું નાથ. શિવ સ્વરૂપ કોણ કે સોહમપદ, એની તમે ભાન કરાવી નાથ. લાભુદાદાએ ક્યાંક એકાદી વાણીમાં ગાયું છે, શિવ સ્વરૂપ સોહમપદ આગે ગુરુચરણમાં લીન દાસ લાભો અરસ પરસ એકહી, નહીં કોઈ ભાવના ભિન્ન સાધુ સમરણ્યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીન. શિવ સ્વરૂપ સોહમપદ છે, એની આપણને ભાન કરાય. આને કહેવાય અતથી ઇત્તિ સુધીનું જ્ઞાન આપ્યું.
જીવથી શિવ સુધીનું જ્ઞાન. આપણે કંઈ કેવળ બ્રહ્મ જ્ઞાનની જ નકરી વાતો કરી એમ નહીં, બે પ્રવાહો વહાવ્યા. ગંગાજીનોય વહાવ્યો અને ભારોભાર જમનાજીનોય વહાવ્યો. ભક્તિ કેમ કરવી એ પણ બતાવ્યું, સંસાર વ્યવહારમાં કેમ રહેવું એ પણ બતાવ્યું. બધુંય જ્ઞાન આપ્યું. કે ભાઈ બાપા ઘણી વખત સત્સંગમાં કે આપણા માતા પિતા છે એ વયા જાય, બરાબર, પછી એની માટે આપણે ગમે એટલો દાડો કરીએ, તિથિ તહેવારો કરીએ, તો એને એટલું સુખ નહીં મળે કે જેટલું સુખી હોય અને એની નજરની સામે તમે કરો. બરાબર, આ સત્સંગ દ્વારા આપણને જ્ઞાન મળ્યું. તો જુઓ, આપણા સમાજમાં ધીમે ધીમે લોકો એનું અનુકરણ કરવા માંડ્યા. હવે જુઓ, સત્સંગ કાર્યક્રમમાં જીવતા જગતીય વધારે થવા માંડ્યા કે નહીં? આજથી 5-10 વર્ષ પહેલા કચ્છમાં હતું, આપણે અહીં કોઈને ખબર હતી જીવતા જગતીય? સત્સંગની અસર થઈને હું એમ કહું છું, જમનાજીનો પ્રવાહ વહ્યો, એ કામ આવ્યો કે ન આવ્યો? માત પિતા બેઠા હોય એની હાજરીમાં આપણે સત્સંગનો કાર્યક્રમ કરીએ, સંતો પધારે, ગદગંગા પધારે, એ હોઈને જોવે ને જે આનંદ આપે ને એનો અંતરાત્મા રાજી થાય કે દીકરાઓ તમારો મારો ના થાવ ભરે ભરે, નો રાજી થાય? પણ હું કહેવા એટલું માંગુ છું કે એ જ્ઞાન આપણને ક્યાંથી આવ્યું? જમનાજીનો પ્રવાહ એટલો વહ્યો ને ગંગાજીનો પ્રવાહ એટલો વહ્યો. હમણાં ચાવણમાં લાલ બાપાનું જીવતા જગતિયું થયું હતું. છોકરાઓએ બધાએ બહુ આનંદ કર્યો. હમણાં અમારે બાબરામાં ધનજીભાઈ એમના માતુશ્રીનું જીવતા જગતિયું કર્યું. અને અમે ગાડીમાં બેહીને નીકળતા હતા. બાપાને કે બાપા અમારા માડીનું જીવતા જગતિયું થયું, અમારા ખેતરમાં તમારા પગલાઈ થયા હતા, વાડીનું કંઈક નામ આપતા જાઓ. બાપાએ કંઈક માડીના નામ ઉપર સરસ નામ આપ્યું, માતુશ્રી શાંતાબા વાડી. બાપા કે રાખી દો, કારણ કે પેલા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી ગુરુદેવો ભવ, આચાર્ય પછી આવે. ખંતથી આયોજન થાય, ભાવ પ્રેમથી આયોજન થાય, એની આખી મજા અલગ. દિવસની સભામાં જ આજ બાપાએ વાત કરી કે તમે દેખાડવા ખાતર કરો એમાંય ફરક, અને શુદ્ધ હૃદયના ભાવથી સત્સંગના જે તમે મેળાવડા કરો એમાંય ફરક. આજે જ વાત થઈ હતી ને એવી કંઈ બપોર પછીની સભામાં. ફરક છે. હૃદયનો પ્રેમ આયોજનની સાથે હૃદયનો પ્રેમ હોય તો આખી કંઈક વાત જુદી બને, એનો કંઈક આખો આનંદ અલગ હોય. પણ ગુરુને સંતોને રાજી કરવા કરતા લોકોને દેખાડવાના ભાવથી જે કાંઈ કાર્યક્રમો કરવામાં આવે એમાં રંગ કોઈ દી જામે. એટલે ભાઈ સંતોને રાજી કરવાના છે, લોકોને રાજી કરવાથી કાંઈ ફાયદો નહીં થાય, કાંઈ ફાયદો નહીં થાય. અને હૃદયનો ભાવ પ્રેમ અને સાથે સાથે પાછું આયોજનની શિસ્તતા એ એટલી જરૂરી છે. એ પણ બાપા બોલ્યા હતા કે ગદગંગા પધારે છે ને એ આપણા આંગણે ગુરુનું વૈરાટ સ્વરૂપ પધારે છે. એ આપણા આંગણે ગુરુનું વૈરાટ સ્વરૂપ પધારે છે. તો એ પ્રમાણે બેઠવા ઉઠવાની બધી સગવડ આપણે કરવી પડે. એટલે આયોજનની જેટલી કિંમત એટલી હૃદયના ભાવની કિંમત. જો બેયનું મિલન થાય તો આખો રંગ છે એ અલગ જામે. હમણાં અમારે અમદાવાદ રહે છે આમ તો ઓલા સુડાવડવાળા કેતનભાઈ નિતેશભાઈની સુડાવડ મકાન બનાવ્યું, કાર્યક્રમ કર્યો હતો. ગામડું નાનું એવું, પણ એનું આયોજન ભાવ પ્રેમ આમને એમ થાય કે ના ભાવ પ્રેમથી કરવા વાળા લોકો છે. એવો સરસ મંડપ નાખ્યો હતો, ક્યાંય આ થાંભલા ન દેખાય ને બહુ મોટા પટ્ટે આમ બાપા બેઠા હોય તો એને સભામાં જોવામાં કોઈ થાંભલા ન નડે એવી રીતે એવી સરસ વ્યવસ્થા કરી હતી. અને કરીએ તો મહાપુરુષના હૃદયનો રાજીપો મળે. એનો તમને પ્રમાણભૂત પ્રસંગ કહું. પહેલી વખત ઉગારામ દાદા ઈસવીસન 1954 ભેડા પીપળિયા પધાર્યા હતા. જેતપુર રેલવે સ્ટેશને એ વખતે 14 ગાડા શણગારીને દેવારામ બાપા લઈ ગયા હતા.
અને એમાં ઉગારામ દાદા, પૂંજા બાપા, કાળુ બાપુ ને બધા સોનલમાં ને વજીમાન, એ બધું જે આખું આપણું ગદગંગા પેડા પીપળિયા સુધી લાવ્યા. તે રસ્તામાં બધા વાતું કરે કે આવડી મોટી જાન કોની, આવડી મોટી જાન કોની. તે આપણે બરવાડા વાળા કાળુ બાપુ છે, એ થોડાક આમ રમૂજી, એટલે હાર પહેર્યો તો ને ગળામાં નાખી લીધો. હાર પહેર્યો તો એ ગળામાં નાખી લીધો કે આવડા જાન કે છે કોઈકને વરરાજો થવું પડે ને, કે હું વરરાજો છું. એ જે વ્યવસ્થા કરી હતી પાદર સુધી, ગામની બજારો શેડીઓ વાડી જોડીને સાફસૂફ કરાવી, હાથિયા પુરાવ્યા, ઉલેચ બંધાવડાવ્યા, ઉગારામ દાદાને પધરાવ્યા. અને પછી એક દિવસ જ ઉગારામ દાદા રોકાવાના હતા. આગ્રહ કરીને 2 દિવસ રોક્યા. 2 દિવસનો જમલો જામ્યો, સત્સંગ આનંદ થયો. સત્સંગ આનંદ કરીને નીકળ્યા ને પછી બાંદ્રા જઈને તરત ઉગારામ દાદાએ પત્ર લખ્યો છે. અને એ પત્રમાં લખ્યું છે કે દેવજીભાઈ, ઉકાભાઈ, તમે તમારા સદગુરુદેવને સમણબંધ સમયાણાની અંદર બેહાડી સતપ્રભુ રામાપીરના નામની જય બોલાવી અને તમારા માત પિતા અને તમારા ગુરુના નામને ઉજાડ્યું છે. તમારા ધર્મને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. बापू काई कुछ पाने के लिए कुछ खोना पड़ता है, कुछ पाने के लिए कुछ खोना પડતા है. ગુરુ તમારા ગુણને કેમ વખાણો નાથ, લીધા જન્મ જન્મ સાથ તમે પરોપકારી નાથ. જીવદશાનું મહાદુઃખ દૂર કર્યું છે નાથ, શિવ સ્વરૂપ સોહમ પદની ભાન કરાવી નાથ, તમે પરોપકારી નાથ. દેવારામ બાપાનો એવો સ્વભાવ હતો, ગમે એવી મોટી ગતગંગા બેઠી હોય, કોને ચા નથી એવી એને ખબર હોય. ચા દેવામાં વાર લાગે એટલે તરત કે કેમ ભાઈ ફલાણા ભાઈ ચા હજી નથી આપી. કોણ ચા નથી પીતું એ એને ખબર હોય, ભાઈ ફલાણા ભાઈ સામે બેઠા નહીં, ચા નથી પીતા, એને દૂધ આપજો. ફલાણા ભાઈ મોડી ચા પીવે છે એને ભાઈ મોડી ચા આપજો. આપણે આયોજન કરવું હોય ને, બધી જ પ્રકારની બાબતને ધ્યાનમાં રાખવી પડે. જીવદશાનું મહાદુઃખ દૂર કર્યું છે નાથ, શિવ સ્વરૂપ સોહમ પદની ભાન કરાવી નાથ, તમે પરોપકારી નાથ. કેમ ધ્યાનમાં રાખવું પડે, કેમ સારું આયોજન કરવું પડે કે હવે એના બરાબરમાં ગુરુનો ઉપકાર જોવો. કમાઈ હીણા આપણે એને આવું પદ ગુરુ વિના કોણ આપત નાથ. કમાઈ હીણાને આવું પદ કોણ આપે નાથ, અવગુણ અમારા એકય જોયા નહીં તમે ગુણ સાગર દીનાનાથ. આના માટે આપણે અરજીવન દાદાને જેમ ક્યારેય ભાતું બાંધીને ધર્મ ગોતવા નીકળ્યા ભાઈ, તો કમાઈ હીણા નહીં, કમાઈ હીણા આપણે એને આવું પદ બીજું કોણ આપત નાથ. આપણે આવા ગુરુ ન મળ્યા હોત તો આપણું થાત શું હે ભાઈ, અધોગતિ જ કે બીજું કાંઈ. કમાઈ હીણાને આવું પદ બીજું કોણ આપે નાથ, અવગુણ આપણા એકેય જોયા નહીં, ગુણ સાગર દીનાનાથ. આપણા એકોય અવગુણ જોયા નહીં, આવું મહામોલું નામ આપ્યું. બાપુ કોઈકની પાસેથી ધંધાની સામાન્ય સમજણ લેવી હોય ને તો એનું દાસત્વપણું સ્વીકારવું પડે, એની ગરજ સારવી પડે કે નહીં. એટલે જીવણ બાપાને એક વાણીમાં ગાવું પડ્યું ને કે ગરજ વિના જ્ઞાન નહીં આવે. હો, ગુરુની ગરજ વિના જ્ઞાન નહીં આવે, ગરજ સારવી પડે. આ તો સમર્થ સદગુરુ છે, સમર્થ ગુરુ છે. તો ભાઈ કાંઈક આપણા પૂર્વજન્મની કમાઈ અને આપણને આવું અમૂલ્ય નામ મળ્યું. તો હવે આપણો જે સમય છે એ ઘણો જ વ્યર્થ વયો જાય છે. એને હવે આપણે લેખે લગાડવાની સમજણ લેવા માટે સત્સંગમાં જાય છે. કારણ કે આપણો જે સમય ઘણો બધો વ્યર્થ વયો જાય છે, વાતોમાં, કુથલી કરવામાં. અને પાછા આપણે કીર્તન તોય ગાય. અમારા ગામડિયા ગામમાં બહેનો હોય ને, એ કોઈ કાંઈ બોલ્યું હોય તો લાજ કાઢતા હોય, માથે ઓઢતા હોય તોય સામે સામું કહી દે, લાજ કાઢી મને કાંઈ નહીં કહેવાનું.
અને પછી હાંજે ગામમાં કથા બેહે ને ત્યાં પછી બે હાથમાં કડતાલ લે, બોલે એને બોલવા દઈ ઠપકારા મારે, આપણે રામ ભજન માં રહી. પછી બીજે દી કોક કઈક બોલે ને તો પાછું લાજ કાઢીને કહી દે, શું છે અમે જીવા હોય એવા હો. હવે આ બે વાતને ભળે, આ બે વાતને ભળે. એટલે અમૂલ્ય સમય છે, વ્યર્થ ન જાય એની ખાસ આપણે કાળજી રાખવાની છે. કમાઈ હીણા એને આવું પદ કોણ આપત નાથ, અવગુણ અમારા એ કઈ જોયા નહીં ગુણ સાગર દીનાનાથ. તમારી સુરતા અમારા ઉપર અખંડ રહી છે નાથ. જેમ કુંજ પક્ષી પોતાના ઈંડાને સુરતાથી સેવે એમ આપણને સુરતાથી સેવા છે. એટલે જ આ પંચોરા યુગની અંદર કાંઈક આપણે સ્થિર થઈને બેઠા છે. તમારી સુરતા અમારા ઉપર અખંડ રહી છે નાથ. અને બીજું કે જે કાંઈ આપણા જીવનની અંદર લૌકિક પ્રગતિ થાય છે એમાંય શિષ્યએ એવું જ માનવું જોઈએ કે આ પણ મારા ગુરુની સુરતાથી થાય છે. આધ્યાત્મિક માર્ગે ગતિ કરવા માટે એવું સ્વીકારવું જોઈએ. પછી આપણા જીવનમાં હોય કે સંપ્રદાય લેવલે પણ જે પણ કાંઈ સારા કાર્યો થાય છે એ એની સુરતાથી, એની કરુણાથી થાય છે. હમણાં આપણે હરદ્વારની અંદર ગંગા નદીના કિનારે ઉગારામ દાદાના નામનો જયનાદ કર્યો એ આપણા સંપ્રદાયનું ગૌરવ છે, ગૌરવ છે, એની સુરતાથી થાય છે. સુરતની અંદર લાભેશ્વર સ્ટેશન એ દેશનું બીજા નંબરનું ઊંડું મેટ્રો સ્ટેશન બને છે, એ આપણા સંપ્રદાયનું ગૌરવ છે. બાપુ નામ નાખવા હારું માણા કેવડી મહેનત કરે ને કાંઈ મહેનત નહીં, લાભેશ્વર મેટ્રો સ્ટેશન હે આપણું ગૌરવ છે. આપણને આનંદ થાય, આપણને આનંદ થાય. જયંતિરામ બાપાની વાત કરો, 7 ગુજરાતી ધોરણ ભણેલા, તળપદી ગુજરાતી ભાષા, આધ્યાત્મિક જ્ઞાન જે અત્યારે ખાસ કરીને લોકોને ભોગ્ય ન પડે, આધ્યાત્મિક લેવલની વાત, મનોરંજન ઉપર દુનિયા હાલી જાય છે. સાદી સીધી સરળ ભાષા, સંગીતનો કોઈ સહારો નહીં. બાપાનો કાર્યક્રમ હોય 3 જ માઇક્રોફોન જોઈ, હાર્મોનિયમ, પેટી, તબલા, બીજું કાંઈ નહીં. અને છતાંય દેવમ જયંતિરામ બાપા યુટ્યુબ ચેનલને 1 લાખ લોકોએ સબસ્ક્રાઇબ કરી. આપણા સંપ્રદાયનું ગૌરવ છે. 1 લાખ લોકો જયંતિરામ બાપાના સત્સંગને સાંભળતા થયા. આપણા સંપ્રદાયનું ગૌરવ છે, ગુરુની કૃપા છે. આપણે તો જે કાંઈ નાના મોટા કાર્ય થાય એમાં એવું જ માનવાનું છે કે આ સંતોની કરુણા છે, બસ આ સંતોની કરુણા છે. બાકી સાચી કરુણા, મોટી કરુણા તો એ છે કે આગળ વાત કરી એમ ભમતું ચિત્ત એના નામમાં સ્થિર થાય. દેવારામ બાપાના નામ ઉપર બાપાએ દિવસના સત્સંગમાં એ પણ વાત કરી કે ભાઈ શૂન્ય હતું ને એમાંથી આવડું મોટું સર્જન થયું, એની કરુણા છે, આપણે માનવી જ પડે. પણ છતાંય હજી આ મોટી કરુણા નહીં હો, છતાંય હજી આ મોટી કરુણા નહીં, હજી આ મોટો પરચો નહીં કે મોટા ડોમ થઈ જવા, સારી વ્યવસ્થા થઈ જાવીની સંતોની કૃપા જ ખરી, એના વગર પાંદડું ન હલે. પણ મોટો પરચો તો દેવારામ બાપાનો હું એ માનું છું, જયંતિરામ બાપા. આ બધું તો હાલો ઠીક છે, આથી નહીં સારું હોય દુનિયામાં, પણ જેમ બીજા ઉગારામ નહીં, જેમ બીજા લાભેશ્વર નાથ નહીં, એમ બીજા જયંતિરામ બાપા નહીં. અજબ કારીગર અમને મળ્યા, અજબ કડા બતાયા, દેવારામ ગુરુ દરજીએ જોવો જંતીના કેવા ખલકા બનાયા, દરજી સદગુરુ દાયા મેરા ખલકા ખૂબ બનાયા. આપણા સંપ્રદાયનું ગૌરવ છે. તમારી સુરતા અમારા ઉપર અખંડ રહી છે નાથ. આપ સુરતાની છાયામાં અમે જ બેઠા છીએ ને એટલે અમને નથી લાગતો ત્રિવિધિનો તાપ. તમે છો પરોપકારી નાથ, તમારી છાયામાં બેઠા છે એટલે અમને ત્રિવિધિનો તાપ લાગતો. અરે ભાઈ, સુરતાની છાયામાં તો ઠીક, પણ ખાલી મહાપુરુષોના સત્સંગની છાયામાં આવીને તોય માણસને શાંતિ થઈ જાય, તોય માણસને આમ
ધીમે ધીમે કરતા એનું વ્યસન થઈ જાય. અઠવાડિયું 10 દી 15 દી ન જવાનું હોય ને તો આમ બેચેની થાય, એમ થાય કે હવે એકાદો કંઈક સત્સંગનો કાર્યક્રમ મળી જાય તો આવે. કોઈને ભજન ગાતી વાણીઓ મોહે, કોઈને એના શબ્દ છે એ આકર્ષે. દરેક મનુષ્યને પોતપોતાના સ્વભાવ પ્રમાણે. મને ઘણી વખત ઘણાના ફોન આવે કે અમને જયંતિરામ બાપા સત્સંગ પૂરો થાય પછી જે ભેરવી ગાય ની બહુ ગમે, એ તમે યુટ્યુબ ચેનલમાં ચડાવો ને. કોઈ એમ કે ઝીલણિયા ગાય ને એ અમને બહુ ગમે, એ તમે યુટ્યુબ ચેનલમાં ચડાવો ને. કોઈ કે ભજનો ચડાવો ને. અમારે રામજીભાઈ વાત કરતા હતા, ઓલો તમારા દીકરાનો દીકરો, શું નામ ઓલો નાનો, કબીરો કે, યુટ્યુબમાં આમ ચાલુ કરીને બોલે, ઉગમ ફૌજ જયંતિરામ બાપા ભજન. આપણે આનંદ ન થાય? આપણે આ બધું જોઈને આનંદ ન થાય? થાય ને. ખાલી સત્સંગની છાયામાં આવ્યા તોય આપણા જીવનની અંદર આમ આપણને મજા આવે. મેં તો બાપા જે ઓલું ભજન ગાય ને, કુંવર પારણીએ ઝૂલો ઝુલાવે, માતા મદાલસા ગાવે, હાલરડામાં અભેદ આત્મ જ્ઞાન, એ યુટ્યુબમાં મુકાવડાવ્યું હતું. અને ધ્યાનમને એવી ટેવ પાડી હતી, સાંજે હુવા ઘોડિયામાં હુડાવીને એટલે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એ ચાલુ કરી દઈને હુઈ જાય. આપણે આપણી પાસે જ એવડું સાહિત્ય છે, શું કામ બહાર જવું જોઈએ? આપણી પાસે જ ખજાનો આમ ભરપૂર ભર્યો છે, તો આપણે આપણું જ કંઈક ન ગોતીએ? એમ ભાઈ, સત્સંગની છાયામાં કહેવાનો મતલબ આવે ને તો એ આમ આખા જીવનના પરિવર્તન, રંગ બદલી જાય, જીવનમાં રંગ બદલી જાય. આપ સુરતાની છાયામાં ન લાગે ત્રિવિધિ તાપ, તમે છો પરોપકારી નાથ. ધન્ય ધન્ય સદગુરુ દાતા, ધન્ય કૃપા તમારી નાથ. દેવારામ ગુરુએ દયા કરી અને જાલી લીધો જંતીનો હાથ, તમે છો પરોપકારી નાથ. સદગુરુએ આપણું બાવડું જાલી લીધું, હાથ જાલી લીધો. જેમ ગ્રસ્તાશ્રમની અંદર જોડાય ત્યારે પત્નીનો હાથ પતિના હાથમાં આપવામાં આવે કે આજથી બધી જ જવાબદારી આની તમારા ઉપર છે, એમ જ આપણી બધી જ જવાબદારી લીધી. હે નાથ, હું તો પરણી પ્રભુ તમ સાથ, પ્રીતમ સદા પાડજો, મેં તો ગ્રહ્યો તમારો હાથ, હવે નાથ કાયમ નિભાવજો, કાયમ અમને નિભાવજો. પણ આપણે જેને હાથ પકડવા દેવો છે ને, એ કંઈક સમર્થ હોવા જોઈએ કે કદાચ આપણે હાથ છટકાવી દઈએ તો એની પોતાની પકડ ઢીલી ન થવી જોઈએ, એ આપણને પકડી રાખવા. ઘણી વખત બજારની અંદર માતા પોતાના બાળકને આંગળી પકડાવીને ચાલી જતી હોય, આજુબાજુમાં જોવામાં બાળક ક્યારેક માતાની આંગળી મૂકી દે તો માતા તરત જ બાવડું પકડીને પાછો પોતાની હારે હાલતો કરી દે. એમ એવા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ હોવા જોઈએ કે કદાચ આ જીવન છે, માર્ગ છતરાઈ જાય, આડાઅવડા થઈ જાય તો એની કૃપાથી કૃપાનો હાથ લાંબો કરી પકડી અને પાછા નેશનલ હાઈવે ઉપર ચડાવી દેવા જોઈએ. અટક અટક મેં ખટક બડી કપટ નપટ તજાના, આ સોહમ કી સડક સીડી પર ચટક ચટક ચલ જાના. એ આપણે પાછા ચડાવી દેવા, એટલું બળ હોય એવા ગુરુ ધારવા જોઈએ. જયંતિ બાપા એક વાણીમાં લખ્યું છે કે દેવારામ ગુરુ અમને મળ્યા પણ આત્મ જ્ઞાની ને મહાબડિયા, એટલે દાસ જયંતિના કાજ સર્યા, એને અમારી વેલી કરી છે વાર. અને જુઓ, શાસ્ત્ર સંમત વાત, સ્વયંવરની શું પરંપરા હતી? માનો સીતા સ્વયંવર, બરાબર છે? જનક રાજાએ શું ઠરાવ કર્યો કે ધનુષ્ય ભંગ કરે એટલું જ એનામાં બળ હોય એને સીતા વરે, બરાબર છે? દ્રૌપદી માટે દ્રુપદ રાજાએ શું ઠરાવ કર્યો? નીચે જળકુંડાળું કર્યું, વચ્ચે સ્તંભ કર્યો, એમાં ત્રાજવું મૂક્યું, ઉપર માછલી ચક્કર ચક્કર ફરે, ત્રાજવામાં સમતોલન જાળવવાનું, નીચે જોઈ અને ઉપરનું નિશાન વિંધવાનું. એવો કોઈ ક્ષત્રિય બળવાન હોય તો એને દ્રૌપદી વરે. એમ આપણી વૃત્તિને આપણે જેને વરાવવી છે એમાંય કંઈક બળ જોહે ને, એમાં કંઈક બળ જોહે ને. પણ અત્યારે ભૂલ શું થાય છે? સ્વયંવરની પરંપરા નીકળી ગઈ, બરાબર? હવે અત્યારે આપણી બહેનો દીકરીઓ ક્યાં ફસાઈ જાય છે
કે વ્યક્તિની અંદર રહેલું જે ટેલેન્ટ છે એ કોઈ નથી જોતું. રૂપ જોવે, રેબનના ચશ્મા પહેરેલા હોવા જોઈએ, અને સારું એવું એકાદું જીન્સ પહેરેલું હોવું જોઈએ, અને ઓલું બાઇક નથી આવતું આમાં એ હોવું જોઈએ, અને આમ બે કાવા મારે ને તેમ થાય આને વરાય. કાવા મારે ન વરાય, સીધા હેલા જાય ને એને વરાય. એ તો આપણને પાડે કોઈક દી, એ આપણને કોઈક દી પાડે. હવે એ જ દ્રષ્ટાંત આપણે આધ્યાત્મિકમાં લેવાનું છે. બહુ ઉપરના આભાસો હોય ને, જેને પોતાનો જ રસ્તો નક્કી ન હોય કે ક્યાં જવું હોય, એના કરતાં ભલે ને કાંઈ આભાસ ન હોય, સીધે સીધા હેલા જતા હોય ને એને વરાય. એને જીવન આપણું સમર્પણ કરાય. આ આમય કામ લાગશે જો માનશે તો, અને આપણને આમય કામ લાગશે. એક દ્રષ્ટાંત, એક કાકરીએ બે પક્ષી મરી જાય. એક કાકરીએ બે પક્ષી મરી જાય. દેખાવ કરતા વ્યક્તિની અંદર રહેલી જે શૈલી છે એ મહત્વનો ભાગ ભજવે છે. દેવારામ ગુરુએ દયા કરી તો ચાલી લીધો જંતીનો હાથ, તમે પર ઉપકારી નાથ. આવા સંતોની છત્રછાયામાં આપણે આનંદ કરીએ છીએ, આનંદ કરવાનાય છે, કારણ કે આપણા ઉપર સંતોના ચાર હાથ માથે છે. બસ, અને બીજું કાંઈ જોઈતું નથી. બસ ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી લીધી એણે કાયા. દયાળુ દેવારામ તમને નમીએ વારંવાર, સદગુરુ દયાળુ દેવારામ. અધમ ઉદાહરણ સદગુરુ દાતા, વિઘ્ન વિધારણ સદા સુખ પાતા. અધમ ઉદાહરણ સદગુરુ દાતા, વિઘ્ન વિધારણ સદા સુખ પાતા. અજ્ઞાની બાળક ચરણે આવ્યો, અજ્ઞાની બાળક ચરણે આવ્યો, સુરતામાં લેજો શ્યામ. સદગુરુ દયાળુ દેવારામ, સદગુરુ દયાળુ દેવારામ. પ્રેમ પુષ્પ ચરણે ધરું છું, સદગુરુ તમને વિનંતી કરું છું, સદગુરુ તમને વિનંતી કરું છું. ભૂલના ભરેલાની ભૂલ ન જોશો, ભૂલના ભરેલાની ભૂલ ન જોશો, સદાય રેજો સાથ. સદગુરુ દયાળુ દેવારામ, સદગુરુ દયાળુ દેવારામ. ભક્તિ જ્ઞાન વૈરાગ દેજો, પ્રપંચને ગુરુ હરી લેજો, પ્રપંચને ગુરુ હરી લેજો. નિત્ય સ્વરૂપનું ધ્યાન દેજો, નિત્ય સ્વરૂપનું ધ્યાન દેજો.
व्यापे नहीं मोहे काम सदगुरु दयाळु देवा राम सदगुरु दयाळु देवा राम गंगे वो माता सेवा व्रतधारी करुणानी मूर्ति छे बारी करुणानी मूर्ति छे बारी नित्यतम संगाथे निहाड़ी नित्यतम संगाथे निहाड़ी दर्शन करी थयो न्याल सदगुरु दयाळु देवा राम सदगुरु दयाळु देवा राम युगे युग मा छो अवतारी अम भक्तो ना छो हितकारी अम भक्तो ना छो हितकारी अम भक्तो ना छो हितकारी मंगल मूर्ति पावनकारी 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 जय दास जंती नाश्याम सदगुरु दयाळु देवा राम तमने नमीए वारंवार सदगुरु दयाळु देवा राम सदगुरु दयाळु देवा राम सदगुरु दयाळु देवा राम सदगुरु देव की आज के आनंद की